સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો તેમજ સર્વે હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. બહુ અઘરી કથા સાંભળી. હવે આજે બીજી લઈ આવ્યો. હવે છે એ થોડીક અઘરી. ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ વાંચ્યું હું આજે. એ મારી ક્રમમાં હાલતી અધૂરી કથાઓ, જ્યાં જ્યાં ફાવે ત્યાંથી નહીં, કન્ટિન્યુઅસ કથા હાલે છે. ભક્ત ચિંતામણી નામના પ્રકરણ હાલે છે. એમાં 114 પ્રકરણ થયા છે. 115મું પ્રકરણ. ગામો ગામના હરિભગતના નામ છે. કોઈ હરિભગતની વાતો પણ કરશું આપણે. જાને સ્વામિનારાયણ હરે. કહું ભક્ત કાઠિયાવાડના, જીયા રહ્યા હરી કરીવાસ. આપી સુખયતિ ઘણા પુરી જનના મનની આશ. નિષ્કામી નિરમળયતિ અતિ આંટી વાડાયંગ. તન ધન સુખ ટળે તોય ન ચડે સતસંગ. નિષ્કુળાનંદ સ્વામી લક્ષ્મીવાડીમાં 2 આંબલીઓના ઝાડવા છે પ્રસાદીના. ત્યાં પોતે બનાવેલી ઓરડી આજે પણ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી કહેવાય છે. ગઢપુર લક્ષ્મીવાડી. ત્યાં બેસી અને ભક્ત ચિંતામણી ગ્રંથ લખે છે. અને સતાનંદ સ્વામી મંદિરમાં એક ઓરડીમાં બેસીને ગ્રંથ લખે છે. મહારાજ 2 જગ્યાએ આંટો મારવા જાય. સત્સંગી જીવન જુએ અને અહીંયા આવીને ભક્ત ચિંતામણી કેટલી લખાણી, કેવી લખાય છે એ જુએ. બહુ અદ્ભુત વાત છે. શ્રીજી મહારાજ જેમ આપણે ક્યાંક કામ હાલતા હોય ને કંતરાટી આંટા મારવા જાય, કામ કેવું થાય છે, એમ શ્રીજી મહારાજ શાસ્ત્રો લખાતા હોય ને આંટા મારવા જાય અને જુએ કેવું લખાય છે. બહુ અજોડ વાત છે. દુનિયાના શાસ્ત્રો ન મળે આવ્યું તમને. સ્વયં પરબ્રહ્મ પરમાત્મા આંટો મારવા આવે, લખાય છે ને. ઘોડી ઉપર બેસીને મહારાજ આવે, સ્વામીનું કેવું કારજ થાય છે. તો નિષ્કુળાનંદ સ્વામી કે હવે કાઠિયાવાડના ભક્તો છે ને એના નામ કહું છું. જ્યાં શ્રીજી મહારાજ રહ્યા ગઢપુર કાઠિયાવાડમાં આવ્યું. ખૂબ સુખો આપ્યા કાઠિયાવાડી ભક્તજનોને શ્રીજી મહારાજ. કાઠીઓને બહુ સુખો આપ્યા, અતિ સુખો. પૂરી જનના મનની આશ મહારાજ લોકોના મનની ઈચ્છાઓ પૂર્ણ કરી. કેવા ભગતના નામ લખું છું. નહીંતર આપણે લાગઠ નામ લખવું પડે ને ગામના. કોકનું રહી જાય તો દુઃખી થાય એમ નહીં. પણ શ્રેષ્ઠ ભક્તો જેને કેવા નિષ્કામી અને નિર્મળ અતિ આંટીવાળા જેના અંગ છે. આંટીવાળા એટલે એક ભગવાન પુરુષોત્તમ નારાયણ, બીજી વાત નહીં. સમજાય કે નહીં? ભગવાનનું સ્મરણ, બીજી વાત નહીં. એવી આંટીવાળા, સત્સંગની પાકી આંટી. તન ધન સુખ ટળે તોય ન ચડે સત્સંગ. શરીરમાં દુઃખ આવે, પૈસો નાશ થઈ જાય, જે થવું દુનિયામાં થાય, સંસારમાં સંબંધીમાં, પણ સત્સંગ ચલાયમાન થાય નહીં. એવા ભક્ત અનુપના લેતા નામ આવે આનંદ. કહું ભક્ત કારિયાણીના જેને સ્વામી મળ્યા સુખ કંદ. જો કાઠિયાવાડમાં પહેલું તો ગઢડા આવે ને, પણ સ્વામી ગઢડાના તો પહેલાં જ નામ લખ્યા. નામની શરૂઆત કરીને તે ગઢડાના ભક્તો નામ બધા લખી નાખ્યા. પછી સીધા સૌરાષ્ટ્રમાં આવ્યા. સૌરાષ્ટ્રના બધા નામ જણાવી અને હવે સ્વામી આવ્યા છે કાઠિયાવાડમાં. આખા દેશમાં ગામો ગામમાં એક એક હરિભગત, એક 2 હો તો 2, 5 હો તો 5. એક જબરો ઇતિહાસ ઊભો કરેલો છે. આટલા બધા નામ ક્યાંથી આવડે એ આપણે આશ્ચર્ય લાગે. એમાં પહેલા કારિયાણીના ભક્તોના સ્વામી કે નામ જણાવું છું, સાંભળો. ભક્ત માચો મોટા હરિજનના, વાચકાય છે નિશ્ચળ મન્ના. વેલો વસતો રામ ખાચર, છત્રી ભોજો ભાઈ ઉજાગરે.
માતરો ને વળી માણસુર, ભક્ત વિસો હરીને હજુર, કણબીવીર દાસ કમો કહીએ, રાઘવ દેવો હરજી લહીએ. કેટલા ભક્તો હતા લો. પેલું નામ માચા ખાચરનું લખ્યું. એની થોડીક વાત કરીએ. વાત તો ઘણી માચા ખાચરની. બ્રહ્મચારી હતા, ગામના રાજા હતા, માર્ગી પંથમાં હતા. બીજું ભોજાનું નામ આવ્યું છે, ભોજોભાઈ ક્ષત્રિય હતા. બે ક્ષત્રિય હતા અને બે ભાઈબંધ હતા. માર્ગીના પંથમાં હતા છતાં બ્રહ્મચારી રહ્યા હતા. લ્યો, હા, બ્રહ્મચર્ય વ્રત લોપ્યું નહોતું. અને માચા ખાચરે સદાવ્રત બાંધ્યું હતું. સદાવ્રતમાં ભગવાન આવે અથવા તો એવા સંત આવે કે આપણે ભગવાન બતાવે. બોલો, સદાવ્રત ચલાવતા હતા. આપણે કોઈ બે જણાને જમાડવા હોય તો ભારે પડે. સાચું કહેજો, ભલે રૂપિયા જામ પડ્યા હોય તોય. એકલા એકલા સદાવ્રત ચલાવતા હતા. તૈયાર જમે તો નહીતર સીધું દેવું એ સદાવ્રત કહેવાય ને. લોટ કે ગોળ કે જે ખપતો મળી જાય ત્યાંથી અને રસોઈ બનાવીને જમી લે. સદાવ્રત ચલાવતા હતા. ઘણા વર્ષો થઈ ગયા. કોઈ એવા સાધુ ના આવ્યા સદાવ્રતમાં કે જેના દ્વારા ભગવાન મળે. એક દિવસ માચો ખાચર પોતાનો મિત્ર ભોજો એને બોલાવ્યો. એ કે સાધુ સંતો આવે તો ઘણા છે આપણા સદાવ્રતમાં, પણ જોઈને એના દર્શન કરીને આંતરડી ઠરે એવા તો હજી એકે દેખાણા નહીં. માટે તું એમ કર કે ભગવાનને ગોતવા જાગે. લ્યો, ભોજાને કે ભગવાન ગોતી આવ કે હો, હું તને પૈસા આપું કે લો વાટ ખર્ચી હું આપું, પણ તું જા. કાર્યાણીથી રવાનો કર્યો ભોજાને ભગવાન ગોતવા માટે. પછી ગયો છે મથુરા ને વૃંદાવન, જગન્નાથપુરી બધે ફરી આવ્યો. પગે હાલીને જાવું અઘરું કેટલું હશે, પણ ભગવાન ખપે છે ભાઈ. જોઈએ છે ભગવાન ખપ છે. બધે ફરી આવતા પછી તો ભગવાન આમ સંતોષ હૃદયમાં કંઈક ટાઢક તો વળવી જોઈએ ને. એવા કોઈ ભેટો થયો નહીં એવાનો. હવે પાછા ગુજરાતમાં આવી અને હવે દ્વારિકા સુધી જાય છે. તો રસ્તામાં લોજનું ગામ સાંભળ્યું અને ત્યાં રામાનંદ સ્વામી સાંભળ્યા હો આ ભોજો ચારણે. એટલે આવ્યા ત્યાં રામાનંદ સ્વામીને મળ્યા. એ સંતોના દર્શન કર્યા. ટાઢક વળી હો. એના મનમાં એમ થયું કે આ વસ્તુ કંઈક છે અહીંયા. નિયમ ધર્મવાળા સાધુ છે. રામાનંદ સ્વામી બેઠા. 2 દિવસ રોકાણા. એ બધી વાતો છે તો થઈ. પછી તો એને કંઠી બાંધી લીધી હો. એ તો સત્સંગી થઈ ગયા કે આવું દુનિયામાં ક્યાંય છે નહીં. આખું ભારત ફરી આવેલો, રામેશ્વર બધી, જગન્નાથપુરી બધે. તોય આટલી શાંતિ ક્યાંય થઈ નથી. લોજપુરમાં થઈ. ત્યાં સદાવ્રત ચાલતું હતું. આવા આવે એને જમાડતા હતા સંતો. 2 દિવસ રોકાણા. પાકો નિશ્ચય કર્યો કે રામાનંદ સ્વામી ભગવાન છે હો. હા, સત્સંગમાં રામાનંદ સ્વામીને ભગવાન માનવાવાળા ઘણા હતા. રામાનંદ સ્વામી ઘણું કહેતા, અમે તો ડુગડુગીને વગાડીએ છીએ, ખેલ બજાવનાર તો હજી વાહે આવશે કે અમે તો હજી કાંઈ નથી ગયો. પછી ભોજો આવ્યો કાર્યાણી. માચા ખાચરને વાત કરી, રામાનંદ સ્વામી ભગવાન છે કે હો. એ હાલું તો હાલો. પછી 2 ભેગા નીકળ્યા હો. છેટ લોજમાં આવ્યા. રામાનંદ સ્વામીને મળ્યા, સત્સંગી થયા, કંઠી બાંધી. ત્યાંથી આશ્રિત થયા. કોણ? માચો ખાચર ને ભોજો, 2 ભાઈબંધ સત્સંગી થયા. પછી એની ઘણી વાતો, સત્સંગમાં ઘણી બધી વાતો છે. માચા ખાચર અડીગમ સત્સંગી, અડીખમ સમજાય ને. અને નૈષ્ટિક બ્રહ્મચારી પાછા. ખોટી દ્રષ્ટિ પણ ક્યાંય ન કરે એવા મહારાજની ભક્તિ કરી. કિમિયાવાળો આવ્યો તો એને ધોકો લીધો હાથમાં. લ્યો, એ કે રૂપામાંથી તાંબુ કરતા શીખવું કે ના, તાંબામાંથી રૂપો કરતા શીખવું કે લ્યો, તમે સદાવ્રતી છો, તમને કામ આવે. તો માચો ખાચર કે અલ્યા એવું તને આવડતું હોય તો ઘરે બેઠો બેઠો ચાંદી બનાવી ન કરે, વેચીને અહીંયા કાં રખડેરો, અહીંયા કને આંટા મારે ન કામો કે ભાગ કે લાકડી લીધી હાથમાં. નહીતર માણસ આજે ભરમાઈ જાય. ખબર આમ વ્યાજ ઘણું મળશે એમ ભરમાઈ જાય, પછી રૂપિયા જાહેરા બને કે નથી બનતું એમ. મેં નાનપણમાં જોયું બાવા આવે, ધૂળની પોટલી દેવો કપડામાં બાંધેલી. એ કે 500 રૂપિયા દો, આમાંથી 1000 રૂપિયા નીકળશે એમ કહો.
1000 નીકળશે કાં તો 1500 નીકળશે, પણ 15 દી પછી ખોલજો એમ કે પાછું લ્યો. તો માણસો લઈ લે પોટલીને. તીદી આજથી 40-45 વર્ષ પહેલાની વાત કરું તો 500 રૂપિયા દઈ દે, ઓલાને 500 રૂપિયા મળી ગયા, પછી મારો ભાગી જાય છેટો, ભાઈ 15 દી પછી ખોલે તો ધૂળ નીકળે, માહિતી પૈસા નીકળે. બોલો, માણસો બોલવાડ મીઠા બહુ હોય, છેતરપિંડી વાળા હોય ને, મારા જબરા બહુ હોય, છેતરી જાય માણસોને. પણ માચો ખાચર એવા હતા કે છેતરા એવા નહોતા. તો માત્રો ને માણસુ ને આ બધા નામ લખ્યા છે. કાનો, વીરો, બોઘો, લખમણ, ગોવો, જીવો, કુંવરો, પંચાણ, લાલો, ભગવાન, સુથાર, લાધો, જેરામ લુવાર, ઠક્કર, રત્નો, રઘો ભગત, હીરો દલવાડી, જ્ઞાતિ સહિત હો, ખોડો, ગોવો, ધનો અને માધો શ્યામ, ભગવાન પિતાંબર, એ આદિ કહીએ કણબી સુજાણ, ભક્ત રાઠોડ તેજો પરમાણ, ધનબા, હરિબા, સીતબાઈ. સીતબાઈ એ શું સારંગપુરના વસ્તા ખાચરના ઘરના સીતબાઈ. જબરી ભક્તિઓ મહારાજને વેસે. એકવાર એવો પ્રસંગ આવ્યો, વરસાદ 3 દિવસની એલી મંડાણી લ્યો ને, પવન વાય ને, ટાઢ વાય ને, વરસાદ વરસે, નદી નાળા બધા વહેતા હોય. રાત્રે સંકલ્પ થયો અટાણે કે મહારાજ ક્યાં હશે, કે કેવી સગવડ છે, પલરતા નહીં હોય ને મહારાજ. આવો વિચાર થયો એને. જો અહીંયા હોય ને તો હારામાં હારું મહારાજને જમાડું, અને એમ સંકલ્પ કરતા કરતા પાછો ઓસરીમાં ઢોલિયો ઢાળ્યો લ્યો મહારાજને. મને નવા ગાદલાને ઓછા ને પાથર્યો. જો મહારાજ અહીંયા હોય ને તો મહારાજ આમાં સરસ મજાની ઢોલિયા પોઢાણું, પલળતા નહીં હોય તો મહારાજ પલળતા ગયો. આવો સંકલ્પ થયો. મહારાજ હતા કારિયાણી ગામમાં બેઠા હતા, અને સંકલ્પ કર્યો મહારાજ કે ભક્તો હતા બેઠા હતા કે આપણે હવે સારંગપુર જવું હોય કે લ્યો. ભક્તો કે મહારાજ વરસાદ વરેરો, અટાણ ન જવાય, હુઈ જાઓ છાના માના. લ્યો મહારાજ કે જવું પડે એમ છે. ભક્તો મારે ભેગા હાલ્યા. સારંગપુરને કારિયાણી બહુ છેટું નહીં, બાજુનું ગામ છે. ત્યાં તો નદી આવી, નદી વહેતી જોરદાર. મહારાજને કે મહારાજ આ નદી નહીં તરાય, હાલો પાછા. મહારાજ કે હું તરીએ તમે પાછા જાઓ. મહારાજ પાણી ઉપર હાલી ગયા. રાત્રે છેટ પહોંચ્યા એકલા સારંગપુર. અરે મહારાજ તમે ક્યાં હતા? મહારાજ કે અહીંયા જતા કે કારિયાણી, કે સુખી જતા કે તમે દુઃખી કર્યા ગયો. વરસાદ મેં એ બોલાવ્યા ગયો. પછી તો મહારાજને હારી રસોઈ બનાવીને જમાડ્યા. મહારાજને કે મહારાજ બહુ ભાગ્યશાળી હો કે તમે આવ્યા, સંકલ્પ કર્યો ને ભગવાન પહોંચ્યા. બોલો ભગવાન કેવા સરસ મજાના ભોજનો બનાવ્યા, ગરમા ગરમ રસોઈ. પછી ઢોલિયા ઉપર મહારાજને પ્રેમથી પોઢાડે. એકલા મહારાજ હો, કારણ કે વરસાદ વરસતો તો બીજા ભક્તો બધા રહી ગયા ત્યાં કને. મહારાજ એકલા આવ્યા. એકલા મહારાજની સેવા કરવાની કેવી મજા આવે. તો બહુ ભાવિક, એમ કે વાતાવરણ ઉપર પણ ભગવાનને યાદ કરે કે આ વાતાવરણ આવું છે તો મહારાજ ક્યાં હશે ને કેવું હશે. તો મહારાજ પહોંચી આવે પાછા. આ સીતબાઈ. તો આ બધા મોટા મોટા ભક્તો કારિયાણી ગામમાં વસે. ત્યાર પછી વિપ્ર જીવો વૈશ્ય વેલો ભાઈ, દ્વિજ વાલુ ક્ષત્રિ ફઈ બાઈ, એ આદિ જન જમરાડે ગામા, લાઠી દડે ખાચર દાદો નામ. જમરાડા ગામ છે, જમરાડા હો. જમરાડા ગામમાં ગંગારામ કરીને ભગત હતા, સમજ્યા ને. એની વાત બહુ મજાની છે. કારિયાણીની બાજુમાં જમરાડા ગામ છે, છેટું નથી. ગંગારામ દવે અને જીવા દવે બે ભાઈઓ હતા. ખેતીવાડીનો ધંધો કરતા હતા, યજમાન વૃત્તિથી પણ કરતા હતા. ધર્મ સદાચાર બધું સરસ પાડતા હતા. એમ તે એકવાર એને સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે અને અત્યારે કારિયાણી છે, કેવા જમરાડ બાજુમાં. તે બે જણા સંતોને મહારાજને જમવા માટે સીધું પાણી માથા માથે લઈ પોટલા બાંધી અને આવ્યા હો કારિયાણીમાં. મહારાજ બેઠા હતા. આવ્યા, આવીને મંડ્યા રોવા. કોક માણ મરી ગયો ખબર પોક મૂકે. મારા બે જોરદાર રૂએ. મુકુંદ બ્રહ્મચારી મળે, રૂવો શું છો, શું તકલીફ છે? પોટલા નીચે ઉતારો ને છાના રો છાના. કંઈક તકલીફ હોય તો મહારાજને કયો, મહારાજ કંઈક દવા કરે તમારી. કેમ જા મારે છાના જ ન રે. લ્યો મહારાજ પાસે આવ્યા. મહારાજ કે પણ છે શું સંકટ એ તો કયો. તો કે મહારાજ અમારા ગામમાં આવવાનું વચન આપો ને તો છાનું રહેવાશે, નહીંતર છાનું જ નહીં રહેવાય. કે લ્યો મહારાજ કે
આવતીકાલે આવી લ્યો તમારા ગામમાં છાના રહ્યો કે મહારાજનો દયાળુ સ્વભાવ એટલે હો. પછી તો મહારાજ કે લી શું આવ્યો? અરે મહારાજે સંતોને તમને જમાડવા માટે સીધું લઈ આવ્યા છે કે મહારાજ કે હારું સંતો રસોઈ બનાવો. મહારાજ કે આવતીકાલની પરમ દિવસે આવો, કાલે કંઈક તૈયારી કરવા થાય ને તમે આવો પરમ દિવસ. પછી મહારાજ ત્યાં કને ગયા છે જમરાડા ગામ. એ વાજતે ગાજતે મહારાજને ફેરવ્યા ને સત્સંગી થયા ને સેવા કરીને જમાડ્યા ને 2 દિવસ મહારાજ રોકાણા. પછી કાર્યાણી મૂકવા તો જવા પડે ને, એટલે ગંગારામભાઈએ ગાડું જોડ્યું. એવા સરસ મજાના ધોળા 2 બળદ અને ગાડું પણ સરસ. મહારાજને બિહારી નવા ગોદડા ગાદલા પાથરીને મહારાજને મૂકવા જતા હતા. મહારાજ કે ગંગારામ ભગત બળદ બહુ હારા છે હો, ગરુના ઈંડા જેવા બળદ લ્યો, રૂડા રૂપાડા. મહારાજ કે અમારા રથમાં જોડવા કામ આવે એવા બળદ છે. ગંગારામ કે મહારાજ બળદ શું, આ બળદ ગાડું અને ગંગારામ આજથી તમને કૃષ્ણાર્પણ લ્યો, બધું હો તમારી સેવામાં. બોલો મહારાજને ગમી જાય એ વસ્તુ આપણે થોડી રખાય. મહારાજ ના પડે, મહારાજ આ બળદ ન મળે ગયા. નવા હરિભગત હતા, તાજા સત્સંગી લ્યો, તમને ગમી ગયું, અમે તમારા આશ્રિત, આજથી બધું તમારું. એવી વાતો કરતા કરતા કાર્યાણી આવ્યા. મહારાજ ગાડા પરથી ઉતરીને સભા થઈ ને મહારાજ કે હરિભગત કહેવાય, નવા થયા છે પણ ભાવના જુઓ. અમે માગ્યા બળદ તો બળદ ગાડું અને પોતે પણ કૃષ્ણાર્પણ લ્યો. મહારાજ વખાણ કર્યા. પછી મહારાજ કે ગંગારામભાઈ હમણાં જાઓ, અમને જરૂર પડશે ને ત્યારે બોલાવશો, હમણાં ક્યાં ભેગા રાખવા તમને હો. પછી મહારાજ ગઢપુરમાં મંદિર બનાવ્યું ને તો 1 વર્ષ સુધી પોતે રહ્યા અહીંયા કને, અને એ સંતો જી સેવા બતાવે ને એ સેવા કરી. આવા હરિભગતના સ્વામીએ નામ લખેલા છે સમજા ને ભક્ત ચિંતામણીમાં. પછી લાઠીદળમાં દાદો ખાચર, છત્રી ભક્ત કાંધોભાઈ, વૈશ્ય શામબાઈ. શામબાઈની વાત એવી છે, સત્સંગી જબરા હતા, બહુ સત્સંગ સેવા કરતા હતા. એ સત્સંગી સ્વામિનારાયણ, એનો ભાઈ હતો વાઘો. એ તમને ખબર હોય તો પાડિયાદ ગામ છે, ત્યાંના વિસામણ કહેવાય, વિસામણ એનો આશ્રિત. એના બાપુજી ધામમાં ગયા એટલે ખર્ચ કરવો જોઈએ ને કંઈક. તો એ ખર્ચમાં ભાઈએ પોતાના ગુરુ વિસામણને બોલાવ્યા. તો આ શામભાઈ કે તું તારા ગુરુને બોલાવે આપણા બાપના ખર્ચમાં, તું મારા ગુરુને બોલાવું તો કાંઈ વાંધો નહીં, બોલાવો. તે સ્વામિનારાયણને બોલાવે સમજા ને. શ્રીજી મહારાજ ગયા એના ખર્ચમાં. જો હરિસ્મૃતિમાં લખ્યુંમાં વિવાહ વરામાં જતા દ્રગ્ય દીધા છે. વિવાહમાં વરામાં એટલે ખર્ચમાં, કોઈકનો ખર્ચ હોય મહારાજ જાતા. એના સગા સંબંધી ઘણા બધા ભેગા થયા હતા સમજા ને. ત્યાં વિસામણે આવ્યા હતા, બોલાવ્યું તો આવે ને. પછી સુખડી બતાવી મહારાજ, એ સરસ મજાની સુખડી છે સમજા ને. માણસો થઈ ગયા તો ઘણા અને સુખડી હતી ઓછી, સુખડી પૂરી થાય એમ હતું નહીં. હવે શું કરવું? મહારાજ એક સુખડીનો ટકરો હાથમાં લીધો સમજા ને. પછી એમાંથી ભાંગીને થોડીક મહારાજ જમ્યા, બાકી પાછી નાખી દીધી. કેટલાક માણસો કે સ્વામિનારાયણ સુખડી અભડાવી ગયો. હવે શું કહ્યું એને, એ સુખડી અભડાવી ગઈ. શામબાઈ કે અભડાવી નથી, આ ભગવાન છે, ભગવાન પ્રસાદીની કરી છે. શું હવે અભડાવી કહેવાય? મોઢાથી નથી ખાધી હજી, ખાલી હાથમાં. પેલે અભડાઈ જતું ને, હાથમાં જાલીને નાખો તો ભોજન અભડાઈ જતું. હવે તો અભડાતું નથી એટલે કાંઈ નહીં, ગમે એડી જતું ન અભડાય. હવે અભડાય. માણસોમાં તેથી એવું હતું એમ કે સ્વામિનારાયણ કોણ છે ખબર નથી, ગુજરાત માનતું નહોતું સ્વામિનારાયણ કોણ છે, જ્ઞાતિ કઈ છે, ઉપાધિ થતી બધી. પણ શામબાઈ સમજાવ્યા કે પ્રસાદીની થઈ છે, તમે કલ્પના કરો આટલા માણસોમાં એટલે સુખડી પૂરી થશે? તો કે થાય એમ નથી, પણ સ્વામિનારાયણ ભગવાને પ્રસાદીની કરીને એટલે ખૂટશે નહીં. શું તમે, એવો તો સ્વામિનારાયણનો ચમત્કાર છે, તમે શું દેખો. હા નહીં ખૂટે લ્યો. શામબાઈ કે સુખડી ખૂટશે નહીં, તમે ગમે એટલી ખાઓ કે બોલો. એવો ચમત્કાર થયો. પછી ભય હતો સુખડી ખૂટશે એમ. હો પછી માથે કપડું બાંધી દીધું ને એક બાજુથી લીધા કરો, કપડું ઓઢાડી દીધું સુખડી માથે સમજા. સ્વામિનારાયણનું નામ લઈ કરીને વાપરો ગમે એટલી. શામબાઈ કે ખૂટે તો મારી જવાબદારી, બોલો. પછી તો હવે ખૂટાડવું છે તો પીરસે છૂટ ને પાછું, નહીં તો ખબર સંકોચ થાય થોડુંક દેવામાં. ખૂબ આપ્યું.
તેદી ભાઈ સુખડીનો મહિમા હતો સમજા ને, છૂટ જળતી તો કેટલા ખીચામાં નાખી દે કે હાલી આવે છે ને, બે લાડુ કીધા કોથરીમાં લઈ જાય સમજા ને, બે લાડુ આવે પીરો આવે ને, બે લાડુ તો કોથરીમાં. પેલા માણસો કરતા લ્યો ને, હવે કોઈ નથી કરતા, હવે તો લાડવા પાકી ગયા હેરા હવે તો. પછી આ ચમત્કાર દેખાણો, એના વરામાં સુખડી ખૂટી નહીં હો, એટલી ને એટલી પડી હતી, ખૂબ વાપરી તોય. હવે સગા સંબંધીને પછી તો કે હવે લઈ જાઓ કોથરી ભરીને તમે લ્યો, તોય ન ખૂટી. તઈ માણસોને ચમત્કાર થયો કે સ્વામિનારાયણ ભગવાન છે, નહીતર આવું કોઈ દિવસ થાય નહીં. પછી કેટલાક મુમુક્ષુ કે તો અમને વર્તમાન ધરાવો કે અમે સત્સંગી થઈ. હે એ ઘણા બધા માણસો વરામાં તો ઘણા બધા આવ્યા હોય ને, તો મહારાજ પાણીનું તપેલું મંગાવી અને પાણી છાંટ્યું બધા ઉપર. હો મહારાજ કે જેને પાણીનો છાંટો અદ્યો ને એને જમના તેડા નહીં થાય. કે હા એ અમારી જવાબદારી. બોલો સત્સંગ કરજો, નિયમ ધર્મ પાડજો, ચોરી દારી ના કરજો, વટલવું નહીં ને વટલાવું નહીં સમજ્યા ને, દારૂ માંસ ખાવું નહીં, આ વર્તમાન પાડજો અને ભજન કરજો, અંતે યમના દૂતો તેડવા નહીં આવે. કે હો એ જવાબદારી અમારી. તો આવું શ્રીજી મહારાજ જાતા ને કરતા એવા ભક્તોનામાં નામ લખાણા છે. લુણાધાર ગામમાં ક્ષત્રિય રાણો, દેવો, સથવારો, નસીતપુર ગામનો બીજો માચો ખાચર હતા. માવો કુંભાર રહે રામ પર, છત્રી પુંજો પણવી ગામા, છત્રી કૃષ્ણ ઠક્કર બસ રામા. છત્રી પૂંજો લ્યો, પૂંજો ડોડિયો ગયા સમજા ને, એ પણવી ગામના હતા. હવે એને 10 રૂપિયા આપ્યા છે કોઈક સંઘવાળા જતા હતા ને, કે મારા વતી સ્વામિનારાયણને ચરણે ભેટ કરજો. તમે બધા ભગવાન કહો છો, મને તો ખબર નથી, પણ તમે કહો છો ભગવાન હાચે ભગવાન હોય તો મારા તરફથી આટલી ભેટ. બોલો 10 રૂપિયા મહારાજને ભેટ આપી હતી. પછી પાછળથી એની ઉંમરમાં એને કાળો કોઢ નીકળ્યો. કોઢ બે જાતનો થાય, ધોળો અને કાળો. ધોળો કોઢ બહુ દુઃખ ના આપે, પણ કાળો કોઢ તો બળતરા થાય શરીરમાં. તે પૂંજાભાઈ વિચાર કર્યો કે હવે આ દુઃખ મટે કેમ, અને મરી જાઉં હારું આના કરતા. હો એટલે એનું માણસ હશે એને ગાડું તૈયાર કર્યું અને દરિયા તરફ હાલ્યા. હો એ કે કોઈને કહેજે નહીં, કે ત્યાં જઈને ઉતરી ગયા તું ગાડું પાછો લઈ જા, કોઈને કહેતો નહીં કે હો મારે મરવું છે. કે લો એને એક જણાને કીધું હું દરિયામાં મૃત્યુ પામીશ. જતા હતા ઓલો માણસ પાછો વળી ગયો. તે બ્રાહ્મણ રૂપે શ્રીજી મહારાજ આવ્યા. હો મહારાજ કે તમારું નામ પૂંજાભાઈ? તો કે હા. પટેલ હતા લો લગભગ, જો પૂંજાભાઈ પટેલ જે હોય તે. એ કે આમ ક્યાં જાવ છો? તો કે આમ ગામ જાઉં છું. કે મહારાજ કે આ બાજુ કોઈ ગામ નથી, કે દરિયો છે. કે અમને ખબર છે. કે જા ના. મહારાજ કે અમને ખબર છે તમે દરિયામાં મરવા જાઓ છો, પણ મરવાની જરૂર નથી. કદાચ તમને મરવું જ હોય તો તમારું કરજ છે મારી પાસે, એ લેતા જાઓ. તે મહારાજ એને 1000 રૂપિયાની 10 કોથરીઓ આપી. લ્યો 1000 રૂપિયાની 10 એટલે 10,000 રૂપિયા આપ્યા. લ્યો કે પણ મારી જિંદગી મેં કોઈ 1000 રૂપિયા નથી આપ્યા, તમારી પાસે કરજ ક્યાંથી આવ્યું? લ્યો તો કે તમે સ્વામિનારાયણ આપ્યા હતા 10 રૂપિયા? તો કે એ આપ્યા હતા. મહારાજ કે અમે અમારા ભગતને એકનું 1000 ગણું આપી. કે લ્યો એકના 1000 રૂપિયા આપી. તો કે તમે સ્વામિનારાયણ છો? તો કે હા. અને મહારાજ કે હવે 10,000 રૂપિયા મળ્યા એટલે હવે મરવું કેમ પાછું? એ પ્રોબ્લેમ થયો. રૂપિયા લઈને ક્યાં મરવા જાવું? કે મહારાજ કહેજો તમારા ગામમાં સંતો આવ્યા છે, એની પાસે જાજો, વર્તમાન ધરાવજો અને સંતોને કહેજો તો એ મટાડી દેશે દરદ. સંતો કેમ સત્સંગ કરશો ને તો દરદ મટી જશે. હો એ પાણવી ગામના પૂંજાભાઈ પછી સત્સંગી થયા, ઘરે આવ્યા ને પાછા એમ પ્રેમ એટલો બધો કે મહારાજ ધામમાં ગયા પછી એને ખાવાનો ભાઈ બોલો ગળામાં ઉતર્યું ને ઉતર્યું. મોટા મોટા સંતોએ કીધું કે મહારાજ ના પાડી છે અન્ન જળનો ત્યાગ ન કરવાનો. પૂંજાભાઈ કે સ્વામી શું કરું? કે અંદર ઉતરતું નથી, શું કરું હવે? કે લ્યો થોડાક દિવસ એ પછી ધામમાં ગયા. એવો મહારાજનો વિયોગ થયો કે ખાવું પણ ગળામાં કાંઈ જાતું નથી, કે ગળું સિવાય ગયું. લ્યો એનું ગળું જ બંધ થઈ ગયું, કાંઈ જાય નહીં, પાણી નહીં ને અનાજ નહીં. આવા પ્રેમવાળા ભક્તો. દ્વિજ ગલાલ બા દયા રામા, બેના ભાઈ એ પાટણ ગામમાં. પાટણ ગામમાં હો ગલાલબા અને દયારામ બે ભાઈ બેન
રોઈસાડા ગામમાં વાણિયા આનંદભાઈ અને લક્ષ્મીરામ, ખમીદાણામાં લક્ષ્મીચંદ અને સામયો ખોડો વગેરે, બરવાડા ગામમાં બ્રાહ્મણ વાઘજી વીરો વણિક, વસરામ લુવાણો અને હૈ એટલે દરજી દેવજી, આ બધાના સ્વામી નામ લખ્યા હો. પછી કુંડળની વાતો ઘણી હે. કુંડળમાં મામૈયો પટગર, હાથીયો પટગર, રામ પટગર, અમરો પટગર, રાઈબા, લાડુબા, વલ્લુભાઈ, કાઠી સોમલો, આ બધા ભક્તો કુંડળમાં રે અને ભગવાનની ભક્તિ કર્યો. રાઈબાની તો વાતો જબરો ઘણી બધી છે હો. એવી નિષ્ઠા જબરજસ્ત. ગામના બૈરાઓને ઘરમાં ભેગા કરીને મહારાજનો મહિમા સમજાવે હો. જબર વાતો કરે સ્વામિનારાયણ ભગવાન છે. એકવાર તો મહારાજ એના ત્યાં જઈને કેવી લીળા કરી કુંડળમાં રાઈબાઈને. ત્યાં મહારાજ હકીકતમાં આવ્યા હતા, કુંડળમાં હતા, રાઈબાઈના ઘરે હતા અને કોઈક 200 જણા મહારાજને પકડવા માટે આવ્યા હતા. એ મહારાજને સમાચાર મળ્યા કે તમને 200 જણા પકડવા માટે આવે છે. કે મહારાજ કે સારું કર્યું હો, તમે એમને જાણ કરી, સારું કર્યું કે સમજાના. પછી મહારાજ બૈના ઘણા બધા ભેગા થઈ ગયા હતા, કારણ કે સત્સંગ કરાવતા આવે ખરા મહારાજ આવ્યા એટલે એ બધા આવ્યા હતા. મહારાજ બીના એટલે કેવા બીવે હો, ધ્રુજે કે મને પકડી જશે, ગમે તેમ કરીને મને બૈરાના કપડાં પહેરાવીને મને હંતાડો અને સમજા કોઠીમાં હંતાડ્યા હો મહારાજને. તો કોઠી આમ હાલે સમજા. મહારાજ કે આ તો હાલે રહ્યું કે ખબર પડી જશે કે લ્યો. પછી મહારાજનો ઓલો મજૂર ના લાકડાનો મજૂર એની અંદર બેહારે તો મારો મજૂરે હાલે. વિચાર કરો તમે, એવી બીક લાગે. બીજી બાઈઓ કે રાઈબા તારો ઠાકોર આવડો બીકણ કેમ કે હો. રાઈબા કે તમે ચિંતા ન કરો કે હો, હા તમે જોયા કરો ક્યાં હોતા હે કે લ્યો સમજા કે નહીં, તમે જોયા કરો કે કાંઈક નવું નીકળશે એમાંથી કે. પછી રાઈબાઈ મહારાજને પેટારમાંથી બહાર કાઢ્યા, માચી ઉપર બેહાર્યા. મહારાજને કે તમે બીવો નહીં, તમે સાનામાના બેહો કે હું જાઉં કે કોણ આવે તમને પકડવા. હા બેલું હું પેલા ખબર આવડે મોટા હા પેલા આવતા લાડવા બનાવતા કચરવાના. હા બેલું લઈને જાઉં, ગમે એટલા હોય ને બધાને ધેબી નાખીશ કે લ્યો. મહારાજ કે તમે તો બાઈ છો, તમે પોગી જાશો, તમારા પ્રતાપથી પોગી જશે, ગમે એટલા જણા આવ્યા હોય, તમે બીવો નહીં કે લ્યો. તે મહારાજ કે અમારા પ્રતાપથી તમે જો શત્રુને પહોંચી જીતી જતા હો તો પછી અમને જ જવા દો ને. એટલે મહારાજ સામે ગયા હો. મહારાજ 200 જણ હકીકતમાં આવતા હતા સ્વામિનારાયણને પકડવા, તેથી દેશભાવ બહુ હાલતો હતો ને. તો મહારાજની સામે 500 કે 1000 માણસો એવા બતાવ્યા ને હથિયાર બંધ, ઓલા બીને ભાગી છૂટા હો, ઊભા ન રહ્યા કોઈ, ભાગી ગયા. લે પછી મહારાજ પાછા આવ્યા. મહારાજ કે તમે કે 200 જણા પકડવા આવતા હતા, એ તો અમને દેખીને ભાગી ગયા. કે લ્યો રાઈબા કે તમને દેખીને ભાગી જ જાય ને, તમે ભગવાન હતી કે તમે શું બતાવો કેવું બતાવો કંઈ નક્કી નહીં. ઘણાને દુખાણી હતી હો મહારાજના વખતે, કેટલી વાતો કરી આપણે તો. એવામાં બળી મરતા હતા ને, પણ મહારાજને સામે આવે ને કાંઈ થાય નહીં સમજાના, એવું બધું હતું બહુ. ખાંભડા ગામમાં પૂંજો, દેસો, રાવળ, ગુંદ ગામમાં વણિક કમો, જીવો ખાચર, ભક્ત યમલ, માતરો ને રાઠોડ, ધાંધલ, આ બધા સારંગપુરમાં. સારંગપુરના જીવો ખાચર મહારાજ ઘણી બધી લીળા કરી જીવા ખાચરને ત્યાં. હે મહારાજ કહેવાય જીવો ખાચર રાખી દે મહારાજને સમજાય ને કે બીજે ગામ જાઉં તો રજા ન દે. પછી રજા ખપતી તો મહારાજ કે જો અમને રજા દો ને તો વરસાદ થાય, કે વરસાદની જરૂર હોય તો કરવું શું હોય, મહારાજને રાખવા કે વરસાદ બધા મોલ પાણી ઉગતા હોય. મહારાજ કે જો અમને રજા દો તો વરસાદ થાય. લ્યો મહારાજ વરસાદ વરસાવે ને એ કરા પડે ને. સારંગપુરની કેટલી લીડા, કેટલી કહેવાય. માછડો પડી ગયો તો આખો ઓલો ઢોરા દબાણ હતા. મહારાજ રાતના ગયા હતા ખાંધોળા, સવાર સુધી બધું પકડી રાખ્યું, બધા ઢોરા કાઢ્યા. આ જીવા ખાચરને ત્યાં અદભુત લીડા. માત્રો ધાધલ, ગોપાલ સુથાર, ભગો, લીલાધર, પૂંજો કુંભાર, કાઠી ઉક્કો, દલો હરિદાસ, ભગો લુહાર, મોટા એક મલ્લુભાઈ, આ બધા કાઠી જ્ઞાતિના સારંગપુરમાં રહી અને મહારાજનું ભજન કરે હો. જીંછાવદરમાં રામ જોગીઓ જન સુજાણા, આવ્યા પ્રભુ તેડે તજ્યા પ્રાણા. જેઠ સુર અલૈયો ખાચર, લાખો ભક્ત એ ઝીંઝાવદર.
ઝીંઝાવદરના ભક્તોના સ્વામી નામ લખ્યા હો, ઘણા બધા હતા. એ કેટલા બધા, જીવણો ધાંધલ, કણબી અવલ, ભગો ડુંગર, છત્રી બાવોજી, રામજોગ્યો. મહારાજ આવ્યા એટલે શરીર છોડ્યું. એ રામજોગ્યાની વાત હશે કાંઈ, બધી વાતો આપણે ખબર ન હોય, સ્વામીને ખબર હોય, બધી વાતો આપણે ખબર ન હોય. ભક્ત ચિંતામણી જેટલી વાતો લખી છે ને તમે લગભગ ગોતી ન હોય, બધી ટોટલ મળે જ નહીં. જેઠસુર એના દીકરા અલિયો ખાચર બ્રહ્મચારી હતા. પછી જેઠસુર ને અલિયો ખાચર બે ભાઈ હતા લગભગ. એમ જેઠસુરના દીકરા કે એક અલિયો ને બીજો શું કોણ હતો? તો 3 ભાઈ હતા. એ 3 ભાઈ હતા, માંથી 2 સત્સંગી હતા અને વાઘો સત્સંગી નહોતો. એની માનું નામ માંગલબાઈ, વાઘો કુસંગી હતો. એનું નામ લખ્યું નથી સામે. જેઠસુર ને અલિયો ખાચર અને લાખો લગભગ એ ઝીંઝાવદરના હતા. શ્રીજી મહારાજ એકવાર ઝીંઝાવદર ગયા અને માંગલબાઈ રોયા કર્યો. વાઘો મરી ગયો તો જમતું તો લઈ ગયા હતા. આખા ગામ દેખતા લ્યો. માંગલબાઈને એમ કે મારો દીકરો મરી ગયો, જમપુરીમાં ગયો, જમપુરીમાં રૂએ. મહારાજ આવ્યા એટલે મહારાજ રૂએ. મહારાજ પૂછ્યું અલિયા ખાચરને, તમારી માં રૂએ કાં છે કે? તો કે એને મોહ છે, મોહ દીકરાનો, કે મારો ભાઈ મરી ગયો વાઘો અને જમતું તો લઈ ગયા. મહારાજ કે જમતું તો કેમ લઈ ગયા? સત્સંગી નહોતો? તો કે એ સત્સંગી નહોતો, મારો કુસંગી હતો. સમજ્યા કે નહીં? અમે 2 ભાઈ સત્સંગી, એ સત્સંગી નહીં. તો મારી માં એની વાંહે રોયા કરે. અમે ઘણું સમજાય પણ સમજતી નથી કે સમજાય કે નહીં. તો માંગલબાઈ પાસે આવ્યા મહારાજ, શું છે કે? તો કે મારા વાઘાનો તમે મોક્ષ કરો. કે મહારાજ કે કોસંગીનો અમે કલ્યાણ કરી ગયો. તો આખી દુનિયા કોસંગી પડી જ છે ગયેલું, બધાને થોડું કલ્યાણ કર્યું લ્યો. મહારાજ કે તમને એવો મોહ હતો તમારા સોરામાં, તો હળગે આવી શું કેમ દીધો? રાખી દેવો હતો ને, મરી ગયો તો હોય કે લ્યો. મહારાજ એવું કીધું, હો રાખી દેવો હતો ને અહીંયા. અને માંગલભાઈ જોશ તે મંડ્યા રોવા, બહુ રોયા. ને મહારાજને દયા આવી ગઈ. પછી વાઘાને બોલાવે જમપુરીમાંથી. આવ્યો અહીંયા દેખાણો. ઘણા માણસોની વચ્ચે. મહારાજ કે સત્સંગી નહોતો થયો ને તું? માર ખાધો? હજી ખાવો માર? બોલો. મહારાજ કે ઓલો બહુ રાડું કરે, જમપુરીમાંથી આવ્યો માર ખાઈને ઈ. સમજા? પછી મહારાજ એને પછી સ્વર્ગમાં મૂકી દીધો. કાંઈક પુણ્ય હશે તો. પુણ્ય અને પાપ 2 માણસોમાં હોય છે. એટલે માંગલભાઈ થોડોક શાંત થયા. ધામ ન મળી જાય, સમજા? એને માટે તો હજી હરિભજન કરવું પડે, નિર્વાસનિક થવું જ પડે. અક્ષરધામ સીધું મળી જાય નહીં. આપણી ભાગવતની કથા જોરદાર હાલતી હતી, સમજાય કે નહીં? આજે પછી મેં વિચારી નથી. ધામ મળે ક્યારે? જવું હોય ત્યારે. શું ધામમાં જવાની ઈચ્છા થાય ને ત્યારે ભગવાન લઈ જાય. પણ ઈચ્છા જ ન થાય ત્યાં સુધી જોરે તો થોડા ઉપાડી જાય અને જોરે લઈ જાય. પાછા વળી આવે, મારે રસ્તામાં પાછા આવે. એ ઝીંઝાવદરના અલિયો ખાચર બહુ હોશિયાર સત્સંગી હતા. કથા વાર્તા પણ જોરદાર કરતા. જેમ સંતો ગામડા ફરવા જાય ને એમ મહારાજ એને પણ ગામડા ફરવા મોકલતા. એ ગામો ગામ ફરે ને સત્સંગ કરાવે. અને અલિયો ખાચર એવા સત્સંગી. થોડુંક માન હતું, માનને કારણે થોડાક દુઃખી થયા, બાકી સત્સંગ હારો કરાવેલો. પછી પીપળિયા ગામ છે, ત્યાંના 2 વીરા, વેલો કલો સુથાર અને અજ્જો વિગેરે પીપળિયામાં મહારાજનું ભજન કરે. નીંગાડ છે, નીંગાડ ત્યાંનો કાળો રાવળ, લાધો, હરી, ગોવો, હીરો, રૂડો, લીંબો, જેઠો, જીવો, ભગ્ગો, અજ્જો. 2 અક્ષરો નામ લ્યો. હવે પાછા તમે આવી ગયા ઘણા બધા 2 અક્ષર ઉપર. આંબો, રામજી, કણબી, ખીમજી, રણછોડ, લાલો, જસો, લુવાર, ગોવિંદ વિગેરે આ બધા ભક્તજનો માંડવધારમાં રહે અને એ મહારાજનું ભજન કરે. અલગ અલગ જ્ઞાતિના બધા હતા, ભજન કરતા હતા. મહારાજ અવારનવાર માંડવધાર જાતા. લીલા ઘણી બધી છે, પણ એક જ નાનકડી ટચુકડી વાત કહી દઉં ને. એક દી ગઢપુરમાં મહારાજને જીવો ખાચર કે મહારાજ ઓલા માંડવધારમાં કે 2 ગુવાડિયા છે ને, જેઠો ને મેરામણ, એ આજે તમને પકડવા આવવાના છે. ને હાચે એ લોકો 200 મણ ભેગા કરે હતા, સમજા ને? ત્યારે ત્યાં પકડવા માટે મહારાજ કે તમે સારું કર્યું જીવા ખાચર, સારું હાલો ભાગી જાય કે લ્યો. તો ગાડું જોડીને મહારાજ રવાના થઈ ગયા. લ્યો આ બાજુ કયો કઈ વાવ કહેવાય? રાધા વાવ. એ વાવને માર્ગે હાજે નીકળી ગયા. અંધારું થયું ને તઈ
પછી રાધા વાવ સુધી જઈએ ને પછી વારી મહારાજ ગાડું પાછું વાળ્યું. ગાડું હાંકનાર કોણ હતો નામ ભૂલી ગયો હું. હે હા નાજા જગ્યા હતા જા એ પાછા એને એમ કે દરબારમાં જશે તો ગામો બારોબાર ઘેલા કાંઠે થઈ અને માંડવધારને રસ્તે હાલ્યા. નાજો યોગ્યો કે મહારાજ આમ તો માંડવધારનો રસ્તો છે કે એ તમને પકડવા આવવાના. મહારાજ કે તું ફોંસી છે તને બીક લાગતું જા પાછો લાવ મને ગયેલો. મહારાજ પોતે ગાડું હાંકવા મળ્યા. ગાડું લઈ લીધું મહારાજ પોતે. છેટ માંડવધાર ગયા. ક્યાં ગયા? જે પકડવાના માણસો એ ભેગા કર્યા હતા ને પ્લાન કરતા હતા સ્વામિનારાયણને કેમ કરશો તેમ કરશો. મેં હતા બધા ઘરમાં. જા મોટી ડેલી હશે એનો દરવાજો બંધ હશે. મહારાજ ત્યાં સીધા બળદને રૂટડો આવે ને આગળનો એ ઠોક્યો સમજ્યા ને દરવાજામાં અને અવાજ થયો ધડાક થયો સમજ્યા. અને મહારાજ કે ક્યાં ગયા કે જેઠો અને મેરામણ ગોવાડિયા એસી ટેસી કરું કે મહારાજ એક હાકલ નાખીને ઓલ્યાને મારાને એવી બીક લાગી અને ભાગ્યા ત્યાંથી સમજ્યા ને. એવા ભાગ્યા ને ગોવાડિયા હતા ઉચ્ચતા એટલે ખથાના ધોતિયા પહેરે તમે જોયા ગોવાડિયા બધા એવા ભાગ્યા ધોતિયા ખરી પડ્યા અને પાછલે દરવાજે ભાગી ગયા. ખબર વાંહે દરવાજા રાખતા પહેલાં રાખતા સંકટમાં ભાગી જવા થાય આગળથી કાંઈક આવે તો. હવે તો સંકટ જ નથી આવતા એવા કે ભાગવા થાય એમ. પછી મહારાજ આવ્યા ઘરમાં. ઓલ્યા તો ભાગી ગયા પાછલે દરવાજેથી. માણસો ઘણા બધા હતા. જેઠા ને મેરામણની બધી ઘરવાળી ભેગી થઈ હતી બધી ને બૈરામાં તો સેજે ભાવિક સમજા ને ભક્તિ હોય ભક્તિ સેજે હોય. ઓલ્યા વિરોધ કરતા હતા અને એના બૈરા ગોવાલણું મહારાજને કે મહારાજ તમે લાડુબાના અને જીવબાના ભગવાન એમ તમે આજથી અમારા પણ તમે ભગવાન કહો. આ અમારા ધણી છે ને ડાંઢા જેવા કે ડાંઢા એટલે બળદ કહેવાય હાવ ડાંઢા જેવા છે કે સ્વામિનારાયણને પકડવા શું તમને પકડે. મહારાજને ઘરમાં માછી ઉપર બેહાર્યા અને પાણી પાયું અને સમજા ને પછી મહારાજને વખાણ કર્યા તમારો ગુરુ કે આ ડાંઢા જે તમારી હાકલ નાખીને ભડક્યા ધોતિયા રહી ગયા એમને ભાગી જાય કે લ્યો મજા કે એ હાવ ડાંઢા છે એની સામે તમારે ન જોવું અમને તમારા આશ્રિત કરો કે લ્યો. મહારાજને સત્સંગી થઈ ગયો બીજું ગોવાલનું બધી હો એવું માંડવધારમાં ઘણું બધું. પછી નિષ્કુળાનંદ સ્વામી કે ઘણા બધા ગામડા છે હો. વાવડી ગામમાં ખાચર ભાઈઓ, કેરાડા ગામમાં ઉગો નાજો અને ગઢપુરની બાજુમાં સુખપુર કરીને ગામ છે ખબર ને. મહારાજ લગ્નના દિવસોમાં મહારાજ ભાગી ગયા હતા પછી કંટાળ્યા ત્યાં બધી ફટાણા બધી ત્યાંથી ભાગ્યા હતા. પછી હરિભક્તો બહુ મનાવ્યા તો મહારાજ ગઢપુર આવ્યા ને પછી લગ્નના કીર્તનો ગાવાની સંતોને મહારાજે આજ્ઞા કરી કે સમય સમયના ગીત બનાવો બધા લગ્ન કીર્તનો લગ્ન કીર્તનો. તો એ સુખપુરમાં ત્યાંના ક્ષત્રિય રહ્યો વસતો ડોસો વગેરે હરિભક્તો. દેવધરી ગામમાં હરિભગત વાલજી સુથાર અને રામજી લુહાર. નાંગલપુર ગામ છે બોટાદની બાજુમાં. ત્યાંના કાઠી નાથો શેઠ ભાઈચંદ ભજે અને ગોવિંદ આ બોટાદ ગામમાં. આ શું નાંગલપુરમાં. અને બોટાદ ગામમાં ભક્ત બહુ બોટાદે ભાવિક જાણે સાર અસાર વિવેક હરિભક્ત હમીર ખાચર સોમલો માતરો ઉજાગર. ત્યાં તો ઘણા બધા હો બોટાદમાં. હમીર ખાચર થોડોક માથા ભારે સમજા ને દરબાર સત્સંગી ખરા પણ થોડીક મોટપમાં એમ એટલો બધો મહિમા નહીં. અવારનવાર મહારાજને બોલાવે ને એ રંગોત્સવ કરાવે ને સેવા કરે ને ખૂબ સેવા કરે હો. સંતોને જમાડે ને અવારનવાર સંતો આવતા જતા ક્યાં ઠેકાણું ન મળે ને તો હમીર ખાચરના દરબારમાં ઉતરે સંતો. લ્યો એનો દરબાર ખુલ્લો આવી જાઓ સંતો ખાવા પીવા મળી જાય. આવો ભગત પણ કોઈ દી મહારાજને દંડવત નહીં કરેલો એટલું મહિમા નહીં પાછો સમજ્યા. તો એક દિવસમાં અદ્ભુતાનંદ સ્વામી એને ત્યાં આવી ગયા રાત્રે રોકાણ અને સવારે પછી નાહી ધોઈ તેથી હજી મૂર્તિઓ નથી એટલે મહારાજના હાથે કપડાનો ટુકડો મળ્યો હશે એ સ્વામી આગળ પધરાવે એને વળી આંખે અડાડે છાતી અડાડે માથે અડાડે ને ઓલો જોયા કરે હમીર ખાચર સમજા ને. વળી એને દંડવત કરે કપડાના ટુકડાને દંડવત કરે લ્યો સ્વામી એને પદખણા કરે સમજા ને. હમીર ખાચર આશ્ચર્ય થયું કે એક કપડાનો ટુકડો હશે એને આ સાધો આંખે અડાડે પગે લાગે એને પગ નથી તો આ બધું શું કરવા એમ. પછી પૂછ્યું પૂજા પૂરી થઈ ગઈ તઈ આ બધું શું છે તો કે જુઓ અદ્ભુતાનંદ સ્વામી કે દરબાર તમે બહુ ભાગ્યશાળી. જ્યારે તમને ઈચ્છા થાય ને ત્યારે તમે મહારાજના દર્શન કરવા જઈ શકો.
પણ અમારા ઉપર પ્રતિબંધ હોય, જ્યાં સુધી મહારાજ કે ના બોલાવું ત્યાં સુધી કોઈ સંતો અમારા દર્શન કરવા આવવા નહીં. અને મહારાજને આવો કાયદો કરવો પડ્યો તો શું કામ? નહીં સંતો વારે વારે આવતા જ રહે ને. ગઢપુરમાં કેટલા રાખવા? ગામડા ફરે, સત્સંગ કરાવે. એટલા માટે મહારાજ કે અમારી આજ્ઞા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગઢપુર આવવું નહીં. તો અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ હાથે આ કપડનો ટુકડો પ્રસાદીનો મળ્યો હશે, એ મહારાજનો પ્રસાદીનો છે, મહારાજ છે એવી ભાવના રાખીને અમે એની સેવા પૂજા કરીએ હો. અને તમે તો ભાગ્યશાળી. ઓલ્યો મીર ખાંચર કે મહારાજ મારા ઘરમાં, સ્વામી મારા ઘરમાં ગાદલા ગોદડા બધા પ્રસાદી નાખી લ્યો. ઘણી વખત મહારાજ આવ્યા છે, હે નવા નવા ગાદલા ગોદડા મહારાજને પાથરી દીધા હોય ને, શિયાળો આવે તો ઓઢ્યા હોય ને. એક ટુકડાનો એટલો મહિમા છે. તો કે હા મહારાજના હાથે મળ્યો, મહારાજનો સ્પર્શ થયો એટલે બહુ પ્રસાદીનું કહેવાય. અને ઓલ્યાને મહિમા જાગ્યો. સવારના પોરમાં સમજાને સવારે સીધા ઘોડી પર બેહી આજે તો મહારાજના દર્શન કરવા જાઉં. ઘરના માણસ કે બાપુ છાસો પીતા જાઓ, તો કે છાસો નથી પીવી ગયો, આજે ગઢપુર જઈને મહારાજના દર્શન કરવા. એ કે પહોંચી ગયા હમીર ખાચર. મહારાજ સભા ભરીને બેઠા હતા અને મને આ દંડોત કરવા સભામાં. મહારાજ તો ભગવાન, ભગવાનની જાત, શું બોલે એનું કાંઈ નક્કી નહીં. અમીર ખાચર દંડોત કરતા હતા ને એટલે મહારાજ કે આ કારમીટ પાણાને મળ્યો કોણે પલારી નાખ્યો? ગયો કારમીટ પથ્થર કોઈ દી પલડે એવો નથી, અને પલાડ્યો કોણે ગયેલો? ત્યારે અમીર ખાચર મહારાજ પાસે આવે ને કે મહારાજ તમારા સંત અદ્ભુતાનંદ સ્વામી હો. ત્યારે સ્વામી કે અદ્ભુતાનંદ સ્વામીને તો કામ અદ્ભુત જ હોય ને. અમે કેટલી વાર એના દરબારમાં ગયા, પણ એટલો મહિમા નહોતો. પણ એક સાધુનું ચરિત્ર જોઈને હો, સાધુનું વર્તન જોઈ અને આનું હૃદય ભક્તિથી ભીંજાઈ ગયો. આવો મહિમા સમજાણો અમીર ખાચર. પછી તો ગોદડ ધાંધલ, ખોડો ધાંધલ, અવલ ને હાથીઓ ને શુથો, જેણે તજ્યો સંસાર સમૂથો. એ આ બધા હરિભક્તો હો. ક્યાંના? બોટાદના. સ્વામી કે હજી ઘણા બધા છે. શેઠ અદ્દો ને શેઠ ભગ્ગો ને. હવે ભગા શેઠની વાતો કેટલી કરી? કથા આગળ ના હાલે આપણે. લો ભગ્ગો એનો બાપ ભાઈચંદ શેઠ વાણિયા હતા, હવેલીમાં માનતા હતા. અને એનો છોરો થઈ ગયો સ્વામિનારાયણનો સત્સંગી. ભાઈચંદ શેઠ બહુ માથાકૂટ કર્યો ભગા શેઠને સત્સંગ છોડાવવા માટે, પણ ભગો માને જ નહીં ને. એ હું ખોટું ક્યાં કરું છું? સ્વામિનારાયણની ભક્તિ કરું, ભગવાન છે કે લ્યો. એના બાપ છે ભાવનગર જઈ અને વજેસિંહ દરબારને ફરિયાદ કરી કે મારો છોરો કે બગડ્યો હોય. કે લ્યો તો શું બગડ્યો હોય? તો કે સ્વામિનારાયણનો થઈ ગયો. અમારો ધર્મ જુદો છે કે હવેલી પંથ અને વાણિયાનો ધર્મ હોય, હાલો બીજો જી હશે. એ જૈન હતા. લ્યો હવેલી નતા માનતા, એ જૈન માનતા હતા, જૈન ધર્મને માનતા હતા. હવે એમાંથી આ સ્વામિનારાયણનો થયો. પછી વજયસિંહ દરબાર એના મંત્રીઓ દ્વારા ભગાને સમજાવવાની બહુ કોશિશ કરી હો. ભગવો કે હું ખોટું શું કરું, હું સ્વામિનારાયણનું ભજન કરીશ જ. રાજાનું ન માન્યા એટલે પછી રાજા કે ભાઈચંદ શેઠને કે આ ભગવો છે ને એ બરોબર કરે છે કે હો. હવે તમને જો બીજો સોરો ખપતો ને તમારું કર્યું કહ્યું તો બીજી ઘરવાળી કેટલો લ્યો, બીજો ન થતો હોય તો લ્યો, એમ કીધું રાજા. એટલે એમ જ ફેલ ગયા. પછી આવ્યા પાછા ઘરે. એક વારનો મજાનો પ્રસંગ છે હો. શ્રીજી મહારાજ બોટાદ પધાર્યા, અમીર ખાચરને ત્યાં ઉતર્યા હતા. રસોઈ થતી હતી સમજે ને. અને ભગાને મનમાં ઈચ્છા થઈ કે જિંદગીમાં એકાદ વાર મહારાજને જમાડી તો ખરા. એટલે ઘરમાં કેને ખબર ન પડે ને એમ ઘી ને ગોળ ને લોટ ને આવું બધું લઈ આવે. મારે પોટલું બાંધી ખબર ન પડે એમ લઈ આવી અહીંયા કને. મુકુંદ બ્રહ્મચારીને કે આમાંથી મહારાજની રસોઈ બનાવવાની છે કે. મુકુંદ બ્રહ્મચારીને અમીર ખાચર કેવો બીજા કોઈનું સીધું લેતા નહીં, આજે મારી રસોઈ. હવે એ ઓલ્યો માથા ભારે, કરવું શું? પ્રોબ્લેમ થયો મોટો. અને આ અમીર ખાચર લઈ આવ્યા, બ્રહ્મચારી લઈ આવી ગયા એમ નથી. અને પછી મુક્તાનંદ સ્વામીને વાત કરી. મહારાજને ખબર પડી કે ભગવો સીધું લઈ આવ્યો છે કે હો, અને એની રસોઈ થાય એમ છે નહીં. પછી મુક્તાનંદ સ્વામીને ભગાએ વાત કરી કે આ હવે શું કરશું એમ. ભગોભાઈ કે હાલો મહારાજ પાસે. મહારાજ કેમ કરવાનું? આપણે ભક્તિ કરી રહ્યા મહારાજની, જેમ કેમ કરવાનું.
પછી હાથમાં સીધું મહારાજની આગળ મૂક્યું અને ભગવો શેઠ કીધું, મહારાજ આ ઈચ્છા છે તમને જમાડવાની. મારે કે તમારા બાપને પૂછી આવ્યો. તો મહારાજ બાપને પૂછ્યું તો ગાડું દઈ કે લ્યો, પૂછાય એને ગયા. તો મહારાજ કે પૂછે એને લઈ આવ્યા તમારા ઘરમાં, ત્યાં ચોરી કહેવાય ગયેલો. એ મને ન ખબર. મહારાજ કે કામ ના આવે ગયો. મહારાજ કે જેવું લઈ આમને પાછું લઈ જાઓ કે. બોલો હવે ઘરેથી લઈ આવ્યા ને સીધું પાછું લઈ આવું કઠણ કેટલું પડે તમે વિચાર કરો. બસ મહારાજ કીધું એટલે કરવું શું હવે. મનમાં બહુ દુઃખ થયું ભગાભાઈને. લઈને ગયા ઘરે. તો તેનો બાપ ઘરે આવી ગયા હતા અને બેઠા હતા ખોડસીમાં વેચો સામે દરવાજા નામે. અને આ ભગવો આવ્યો હાથમાં સીધાનું ઓટલું ઓટલું અને બાપની આગળ મૂકીને મંડ્યો રોવા. હવે તો બીજો રસ્તો નતો કાંઈ, સમજાય કે નહીં. ભગવો રૂએ જોરદાર, સમજાના. એના બાપને દયા આવી ગઈ. તો રૂએ કાં છે કે તને કોણે માર્યું? અને ગામનો શેઠિયો જબરો, સમજાના. મારા દીકરાને કોણ હેરાન કરી શકે? કોઈ હેરાન ન કરી શકે. તકલીફ શું થઈ ગઈ? તો કોઈ કાંઈ નહીં, મારા ગુરુ સ્વામિનારાયણ આવ્યા છે ને મને જમાડવાની ઈચ્છા હતી અને આ હું લઈ ગયો તો થોડોક દાળ મસાલો લોટ વગેરે. પણ એ કે તારા બાપને પૂછી આવીને આવ્યો તો મને ના જ ખબર કે તું પાછું લઈ જા. મને પાછું મૂક્યો. સીધું પાછું આવ્યું ને એટલે એના બાપને આશ્ચર્ય લાગ્યો. કોઈ બાવા કે પાછું મૂકે કંઈક મળતું હતું, કાલે કામ આવે, પાછું કોઈ મૂકતા સીધું. એટલે ભગા ભાઈચંદ શેઠને થયું કે આ પાછું કેમ આવ્યું. પછી તો આવ્યા મહારાજ પાસે. એ કે હાલ કે હું તારા ગુરુને સમજાવું કેમ ન લઈ લે શું. પછી ભાઈચંદ શેઠ ભગા શેઠની જોડે અહીંયા કને આવ્યા. સાંજનો સમય, બધા એ રસોઈ બની. સવારે મહારાજને નીકળી જાઉં હતું. અટણ બધા જમતા હતા. પછી એ સંતો જમતા હતા ને આમ પાત્રમાં બધું ભેડું કરીને. આ ભાઈચંદ શેઠે જોયું, આ સાધુના દર્શન કર્યા, સ્વામિનારાયણના દર્શન કર્યા. એના મનમાં કંઈકનું કંઈક થઈ ગયું ભાઈચંદ શેઠને. મારું આવું તો દુનિયામાં જોયું નથી. ખરા કેવડીક તો આ છે બધા કે લ્યો. મનમાં એને એક ભાવ જાગ્યો. હો એટલે મહારાજને કે મહારાજ મારે તમને રસોઈ દેવી કે લ્યો આવતીકાલે. મહારાજ કે આવતીકાલે અમે જવાની, સવારે નીકળી જવાની. મુક્તાનંદ સ્વામી કે મહારાજ બપોરે જાશું, આ રસોઈ મુકાય નહીં કે જાય કે નહીં. હા બિચારાને ભાવ જાગ્યો હોય તો આ રસોઈ ન મુકાય કે મોડા જાશું. મુક્તાનંદ સ્વામી કે એમ મહારાજને પણ કરવું પડે, એમ જાય કે નહીં. હારું કે હો. પછી બીજે દિવસે ભાઈચંદ શેઠ, ભાઈ આ તો શેઠિયો જબરો, એને ભાવ જાગ્યો આ બધા સંતોને જમાડવાનો. મહારાજને પછી હાર મારું સીધું લઈ આવ્યા. હો હારું મારું સીધું લઈ આવ્યા. અને રસોઈ થઈ અને ભાઈચંદ બધા જમ્યા અને કથા વાર્તા થઈ. અને ભાઈચંદ શેઠની કમાલ થઈ ગયો. મારું આવા સ્વામિનારાયણ આવા સાધુ તો આપણે ખાલી અમથી ગારું દઈ રાખ લ્યો. સાચા સાધુ આ છે. મહારાજને કે મહારાજ આજથી મને તમારો સત્સંગી બનાવો. બોલો. અને ભગવો કૂદકા મારે કે ગઈકાલે દુઃખ લાગ્યું હતું. ભગવો શેઠ મહારાજ મહારાજ હવે મને ખબર પડી કે તમે મને ગઈકાલે પાછો હું કરવા મૂક્યો હતો કે હો. ભગવો ખુશ થઈ ગયો. એનો બાપ સત્સંગી થઈ ગયો તો પ્રોબ્લેમ મટ્યો. ઘરમાં ઝઘડો માથાકૂટનો દરરોજ એ તો માથાકૂટ મટીને બધી ખુશ થઈ ગયા. હો આવા બધા ભક્તો છે. હો અદો શેઠ ને ભગવો શેઠ ને કૃષ્ણ કેશવ જાણો વણિક. ભક્ત હીરો મેઘો મૂળ ચંદ નાન ચંદા દિવાણી કવૃંદ. દ્વિજ અજો જેઠો શિવો મોનો સોની ધનો ભગત પ્રભુનો. ભક્ત લાધો મૂળો ભાવ સાર અમરસી કંસારો યુદાર. મસ્તી આદિ ભગત બીજા બહુ સતસંગી છે સ્વામી ન સહુ. રહે બોટાદ ગામમાં વાસે ભૂલીએ ન બેસે નાસ્તિક પાસે. એવા હરિભગત નાસ્તિક પાસે ભૂલે પણ બે નહીં, સમજા કે નહીં. એવા પાકા સત્સંગી બધા. પછી બાજુમાં ખસ ને બગડ ને ગામ છે. એના ભક્તોના સ્વામી નામ સંભળાવે છો. શેઠ પિત્તાંબર હરિભજીને લીધો મોટો લાવો. રાજો ભીમો વાઘો સુથાર આ બધા ખસમાં રહે. હો ભોજો લુવાર ને બધા. બાજુમાં બગડ ગામ છે. એમાં જસો ખાચર બાઈ બગી વગેરે બધા રહે. પછી જાડિયા ગામ છે. ભક્ત જાડીએ પાંચો કુંભાર કરી સત્સંગ તર્યો સંસાર. સુંદર ભક્ત સુંદરિયાણા માહી ખાચર ડોસો વસ્તો કહેવાય. શેઠ હેમો વનો હીરો ભક્ત ભગો ગલ્લો ને મોરાર મુક્ત. સુંદરિયાણામાં
હેમો એટલે હેમરાજ શાહ, એનો દીકરો વનો, પૂંજો, આ બધા એની થોડીક વાત છે. વાત તો જબરીએ પણ બહુ મજાની વાત છે હો. એને ત્યાં એવું હતું, વનાસા ને પૂંજાસા બે દીકરા સત્સંગી થઈ ગયા છે, યોગ થઈ ગયો. અને એનો બાપ હેમરાજ શાહ વાણિયા હતા, પણ જૈન ધર્મ નહોતા પાડતા, એ હવેલી ધર્મને પાડતા હતા હો. હવેલી ધર્મમાં શું કહેવાય એને પંથનું નામ? એ તો બરાબર વૈષ્ણવ પંથ કહેવાય ને એને, ખાસ વૈષ્ણવ પંથ. એટલે વૈષ્ણવ છે એમ કે વૈષ્ણવ માર્ગ ને, એટલે ઓલા લાલાને માને ખબર હે. તો એનો મોટો સમાજ ધંધુકામાં હતો. સુંદરિયાણાથી ઘી લઈ જાય, ધંધુકામાં જાય ને એ ભજન ભક્તિ કરે ને જેટલા આવે ને બધાને જમાડે ને, આવી ભાવના હેમરાજ શાહની. વનાસા પૂંજાસા સત્સંગી થયા સ્વામિનારાયણના, એટલે બહુ માથાકૂટ કરતા હતા. એક બાપ, કારણ કૃષ્ણને તો માને ને, એક બાપને મૂકીને તમે બીજો બાપ કર્યો. છોરા કે એક જ બાપ છે, બીજો બાપ નથી. કે દરરોજ ઘરમાં ઝઘડો થાય ભગવાનની બાબતનો, સમજાને. છોરા માને નહીં ને બાપ પાછો હઠે નહીં. એકવાર ગોપાળાનંદ સ્વામી આવ્યા સુંદરિયાણું, દીદી જૂનું મંદિર હતું સુંદરિયાણામાં, આજે પણ 2 મંદિર છે. સ્વામી ઉતર્યા, તે વનાસા પૂંજાસા કે સ્વામી કંઈક કરો ને અમારા બાપાને કાંઈ સત્સંગી કરો ને, દરરોજ ઘરમાં ઝઘડો થાય, કે ઉપાધિ થાય છે. સ્વામી કંઈ લઈ આવો સત્સંગ બનાવી દો, અહીંયા ન આવે. કે સ્વામિનારાયણ બાવા પાસે ન આવે, કે સમજા કે નહીં. હા, એ વલ્લભને એક સ્વામી માને, બાકી બધા બાવા. તો સ્વામી કે પણ ઘરે થોડું બોલાય કે મારાથી કોઈ ઉપાય છે અહીંયા આવે એવો? તો એક ઉપાય છે. શું ઉપાય છે? કોઈક માંદો માણ હોય ને, માંદો, તો નાડી વૈદ બહુ સારું જાણે છે કે તો એને માટે આવે. કે શત્રુ હોય તો પણ બીમાર થાય તો એની દવા કરવા જાય, વૈદનો ધર્મ છે. અને એવો અમારા બાપામાં ગુણ છે કે તો સ્વામી કે એમ કરો આપણે માંદા થઈ ગયો, માંદું થવાય એમ હાલતે. ચટ્ટાઈ પાથરીને સ્વામી હોઈ ગયા. જાઓ બાપાને બોલાવો. ઓલ્યા કે સ્વામી તમને નખમાં રોગ નથી, પૂછા નહીં કરે તમને શું થાય? કે નાડી જોશે ને રોગ નહીં હોય ને મારીને છોડા અમારે કાઢી નાખશે કે નહીં. હા, બહુ વહમાં છે અમારા બાપુ કે. સ્વામી કે તમે બોલાવી લાવો ને અહીંયા આવેલ મારી જવાબદારી. કે પછી શું બીવાનું હોય તમને? અહીંયા એક ચોટ અહીંયા આવી જાય એટલે બસ, પછી હું પોગી વળીશ કે સમજા કે નહીં. અહીંયા આવવા દો બસ, ગમે તેમ કરીને ખોટું તો ખોટું બોલીને, પણ તમે અહીંયા લઈ આવો પછી હું પોગી વળીશ. પછી કીધું બાપા હા અમારા ગોપાળાના સ્વામી માં હે બોલીશ નહીં કે સ્વામી તો વલ્લભ સ્વામી બધા બાકી બધા બાવલી ગયા જાય નહીં. તો કે ગોપાળ બાવો બીમાર થઈ ગયા છે, તમને યાદ કરે છે. કે એમ નતું જાવું છતાં પણ માંદો માણસ સાંભળીને એને જાવું જ પડે, શત્રુ પણ. પછી તો વૈદની પેટી ગઈ, માથે પાઘડી વાણિયાને ધોતી બોતી પહેરેલો આવો ઢેસ હો. આપણો સનાતન ઢેસ એ છે ભાઈ, ધોતિયામાં જીવાય. આપણે બધા પૂજા કરવામાં કાઢી નાખી મારે. કેટલાક લોંગી પહેરીને પૂજા કરી લે. એટલા શરમ આવી જોઈએ ભગવાન આગળ. લોંગી પહેરીને પૂજા ન કરાય. કેટલાક પેન્ટ પહેરીને પૂજા કરાય. કમસે કમ પૂજા હારી ધોતિયું રાખો. અમારી હરિપર ગામ છે, નાય બધા ઘરે પૂજાઓ બધાની મંદિરમાં હોય, ઘરેથી બધા ધોતિયા પહેરીને મંદિરમાં આવે બધા. હો, 8 દિવસ સુધી પૂજા મંદિરમાં જ કરવાની. આખા ગામમાં બધાને કાયદો રાખ્યો હોય. મંદિરમાં પૂજા કરીએ, કથા વાર્તા થઈ જાય, પછી ઘરે જઈને પછી જાણા પહેરે. એ બજારમાં તમને શરમ આવે. કોક કે એટલે બજારમાં શું મંદિરમાં આવતા તો હવે રહે તો તમે કૂતર ભાઈ કે લ્યો, હવે ધોતિયા પહેરે તો કૂતર ભાઈ કે એ બીક લાગે ભાઈ. કેવું થઈ ગયું? મેલબર્ન ગયા હતા અમે, 10 છોકરા દરરોજ ધોતિયા પહેરીને આવે. ગમે ત્યાં નોકરી કરવામાં ધોતિયા પહેરીને જાય. લો એને વાંધો નહીં ભાઈ. એક છોરાને મેં કીધું તારે લગ્ન થવાને, તો હા મેં કીધું ધોતિયું પહેરીને લગ્ન કરજે. અને મારા હાથે ધોતિયું પહેરીને જ કર્યા. લ્યો લગ્નમાં પણ ધોતિયું પહેરીને કર્યા. હો હા, વિદેશ વાળા કે મારી ફેશન છે કે આ ધોતી પહેર્યું ફેશન છે. કે એની ફેશનમાં ચોટીઓ આવે, એટલે વિદેશમાં ચોટી રાખે છે, ફેશન તરીકે પણ રાખે. ધોતિયા પહેરીને લગ્ન કરે. લો હવે અહીંયા આજનો તો આપણું કેવું થઈ ગયું, લગ્નમાં તિલક ચાંદલા હું તે બધું કાઢી નાખે મારે. લો એ કે ખરાબ લાગે. કે લો કરવું શું એને હવે, સમજા કે નહીં. સનાતન ડ્રેસ, ધોતીઓને જબ્ભો એવું પહેરી હેમરાજ શાહ આવ્યા મંદિરમાં. ગોપાળાનંદ સ્વામી ચટાઈ ઉપર સૂતા હતા. પૂછે નહીં વહી દો, સીધી નાડી પકડી. નાડી 2 થડકા મારી, 2 થપકાર મારી, નાડી બંધ થઈ ગયો. પછી બીજે ઠેકાણ તપાસ કરી તો એ 2 ધબકાર નાડી બંધ. આખા શરીર નાડી બંધ કરતા. ગોપાળ સ્વામી યોગી હતા. નાડી બંધ થતી જાય.
છેલ્લી બાકી હૃદયમાં, હૃદય હાલે કે નથી હાલતું, એમાં કાન રાખીને જોયું, ધમકારો બેર, હૃદય બંધ કરી નાખ્યું. લ્યો, થડકો બંધ થઈ ગયો. અને ગોપાળાનંદ સ્વામી કે કેમ શેઠ, નાડી હાથમાં નથી આવતી કે? અને હેમરાજ શાહ કે જેનું હૃદય બંધ છે અને મારી સાથે વાત કરે છે, આવું યોગેશ્વર તો સાક્ષાત શ્રી કૃષ્ણ હોય ગયા. આ તો સાક્ષાત નારાયણ કે લ્યો, શ્રી કૃષ્ણ ભગવાન ઊભા થઈને મંડ્યા દંડોત કરવા, તમે મારા ભગવાન છો. ગોપાળાનંદ સ્વામી કે ભૂલો પડતો નહીં હો, ભગવાન તો સજાનંદ સ્વામી હો, મારા જેવા તો ના હજારો સાધુ છે હો. તો અહીં હેમરાજ શાહને એમ થયું કે આવા સમર્થી વ્યક્તિ જેને ભગવાન માની, ભગવાન ન હોય તો શું હોય કે લ્યો. તેદીથી પછી એને સત્સંગ લાગ્યો એટલે એવો જોરદાર લાગ્યો. નાતીલા બહુ માથાકૂટ કરી, સમજ્યા કે નહીં? બહુ ઉપાધિ કરી, સમજ્યા? નાત બારા કર્યા, લગ્ન કરવાનું કાંઈ નહીં, કોઈ છોર્યું ન દે, ગમે તેમ કરે, પણ સત્સંગ હવે ન છૂટે કે લ્યો. બહુ પાકો 100 વર્ષ સુધી એમ કહેવાય છે કે અડીખમ સત્સંગ રાખ્યો. કોઈ સમાજવાળા એને ભેળવ્યા, એની પછી અમદાવાદની નાતવાળા એને ભેળવ્યા હો. પછી તો હેમરાજ શાહ ધામમાં ગયા. હવે નાતને જમાડી પડે ને, શેઠિયા એટલે નાત આવી ખરી, લાડુ બાડુ બનાવ્યા હશે, પણ નાતેલા બધા કે ભાઈ સત્સંગ છોડો તો જમીએ ગયેલો. ઓલા કે અમે કાંઈ મિયા નથી સત્સંગ છોડી દઈએ, શું ખોટું કર્યું લ્યો, સત્સંગ નહીં છૂટે. તો કે તો પછી એમ કરો, તમે છાના મને એક ઓરડામાં બેસી જાઓ, અમે બધા પીરસી લઈને જમી લઈ. તો અમે શું કાળા કામ કરીએ કે ઓરડામાં બેસી જાય અમે કે? ઓલા કે તો કંઠી કાઢી નાખો, કાંઈ નહીં નીકળે. પંગતમાં પીરસવા આવશું કે આ મારા પાસે પાકા બોરા પાછા, સમજે ને? શરત કોઈ જાતની નહીં, સત્સંગ આમને એમ રહેશે, આમાં કાંઈ ફેરફાર નહીં થાય. તમે વિચાર કરો, એ નાત જમ્યા વિના પાછી ભાગી ગયો. નાતીલા માન્યા નહીં, મોટા ન માને, પછી બીજા માણસો તો પછી રહી ન હાગે. નાત આવી તી જમવા, લાડુ બાડુ બનાવી નાખ્યા હતા બધા વ્યવસ્થિત કરીને, અને જમ્યા વિના ગઈ નાત. કેવું લાગ્યું હશે તમે વિચાર કરો? હે, તમારે કંઈક પ્રસંગમાં એકાદો તમારો સંબંધી આવ્યો અને જમ્યા વિના જાય નારાજ થઈને, તો કેવું લાગે? આખી નાત જમ્યા વગર ગઈ હો. પછી આ લોકો મહારાજને કાગળ લખ્યો, મહારાજ આમ થયું હોય કે મહારાજ કહેજો 2 દીમાં વસંત પંચમી આવે તો જગન કરી તમારા બાપની મેં. શું હતો કે લ્યો, હે લાડુ વાંચું રાખો, બીજી જે કરું કરી નાખો. પછી શ્રીજી મહારાજ સુંદરિયાણામાં આવ્યા અને મહારાજ વસંત પંચમીનો જબરો ઉત્સવ કર્યો. હે ગામો ગામથી બધા સંતો બધા આવે ને હરિભક્તો આવે ને જોરદાર. હજી ઓટો છે હો ત્યાં ગામની ઉગમની બાજુ, ઊંચો ઓટો, એના ઉપરથી મહારાજ રંગ ઉડાડ્યો હતો ને જય જય કાર થઈ ગયો. ઓલા કે આપણે જમ્યા વિના ગઈએ તો મોટો જગન કર્યો ઉલટાનો, એના કરતાં જમી લીધું હોત તો એટલી જ પત્તી હોત, તમે જાય કે નહીં બાપાની પાછળ, તો સારું કર્યું હોત તો વધારે જય જયકાર થઈ ગયો. આવા હરિભગતના સ્વામી નામ લખે હો. સુંદરિયાણાના ભક્તજનો બધા, ખાચર ડોસો, વસ્તો કેવાઈ, શેઠ હેમો, ભગ્ગો, ગલ્લો, મોરાર, નાનજી સોનાર, દાદોજી, મલ્લો, કેવા નામ છે, રામદાસ, આ બધા સ્વામી કે સુંદરિયાણામાં રે કે હો. દેવ જાતિ મોડ મનુબાઈ, જેને પ્રભુ વાલાઉ રમાઈ, હરિભક્ત ગણેશ લુવાર, વસે પોલારપુર મોજાર. આ પોલારપુર ક્યાં આવ્યું ખબર? ભીમનાથના તમે કોઈ દર્શન કરીએ? ભીમનાથ જાર છે હજી બહુ વર્ષો પહેલાની. તો એ પોલારપુરના ભક્તજનોના સ્વામી નામ લખ્યા. મહારાજ વર્ણી વેસે પોલારપુરમાં આવી અને અદભુત લીળા કરી હતી હો. મહારાજનો નાની ઉંમર 16-17 વર્ષની ઉંમર હશે. મહારાજ પોલારપુર આવ્યા ત્યારે સાંજનો સમય હતો. ડેલીમાં આવ્યા, સમજ્યા? ડેલીમાં તે કણબી પટેલ બાઈ હતી. એલા ઘરમાં ક્યાં આવ્યા કે? તો કે બારે પણ આ બધા કૂતરા ને ગધેડા ડી જાય ગમને કે લ્યો, તો અહીંયા બેઠા રહેજો, હવે અહીંયા તો ડગતા નહીં કે લ્યો. તો થોડુંક અંદર કરીને વળી મહારાજ થોડાક વળી અંદર આવ્યા, પાછા ચોકમાં આવી ગયા, પાછા ડેલીમાંથી. અહીંયા કાં આવ્યા? ચાલીઓ ખબર હે? ચાલીમાં આવીને મહારાજ બેસી ગયા. પટલાણી જેમ તેમ બોલ્યા હો. મહારાજ અહીંયા બેઠા હશે. એ પોતે મારે રસોઈ બનાવી, બધા ખીચડી બીડી ખાઈ લીધી, બધું હું તો વાટી દીધું, વાસણ બાસણ બધા મહારાજને પૂછા ન કરી, સમજાને? પછી મહારાજ તો અંધાર થઈ ગયો, ઓસરીમાં આવી ગયા, ખબર? ઓસરી પહેલાં ઘરમાં ઓસરી હતી, પછી ઘર માયલા ઓરડાઓ, ઓસરીમાં આવીને બેઠા. તો અહીંયા પટલાણી કે બાવા તને ભાન છે કે નથી? થોડોક બેવા દીધો તો છેટ ઓસરીની અંદર ગરી આવ્યો કે લ્યો, કોણે કાઢી મૂક્યો ને જેમ ને તમે ઘણું બધું બોલ્યા હશે, સમજ્યા ને? ડોસી બોલે એટલે પછી વાત જવા દો, સમજ્યા ને? પછી હવે છાનો મને બેઠો હશે, ભગવાન ટાણું થયું ને. મહારાજ કે ભૂખ લાગી છે, હું કેમ આવશે કે લ્યો. પટેલભાઈ કે પહેલાં કેવું હતું ને, હવે તો બધા અમે બધા વાસણ ઉધા વાટી દો, ધોઈ નાખી. એટલે ખબર ખીચડી ધોઈને હાંડલું પછી ચૂલામાંથી રાખી દે ને ઊંધું વારીને સાફ થઈ ગયું ને બધું.
મહારાજ કે હશે હશે કાંઈક જોવો કે અમને ખાવા તો જોશે કે અમને એમ નહીં હાલે કે લ્યો તમે પૂછાય ન કરી તમે પટેલ બાણ થઈને મહેમાનને કે મહારાજ પાછી મહારાજની વાણી મીઠી રૂડા રૂપાડા ભગવાન ભગવાન બોલે એટલે મધુરું બહુ લાગે પાછું આમ ડોસી મનમાં હેતે થાય ને પાછું બારેથી બોલે ખરું પાછું સમજા ને એ કે હું કહું છું ને કાંઈ નથી રસોડામાં તો જુઓ થોડા કાંઈક હશે કે સમજા ને પછી પટલાણીએ રાંધણિયામાં જ ઓલું હાંડલું ઊંધું વારીને હવરું કર્યું તો મારી ખીચડી દેખાણી ઊંધું વારેલા હાંડડામાં ખીચડી દેખાણી ચમત્કાર ચમત્કાર નમસ્કાર થાય ખીચડી આવી ક્યાંથી મેં પોતે થાય ધોઈને ઊંધું વાર્યું હતું એ ચમત્કાર થયો પછી તો થાળીમાં લઈ ખીચડી મહારાજને જમવા દીધી હો ઘી બી નાખીને થોડોક ભાવ જાગ્યો મહારાજ કે એકલી ખીચડી ન ભાવે કે દૂધ જોઈ ભેગું દૂધ ક્યાંથી કાઢવું એ તો જમાવી દીધું જમાવેલું દૂધ પછી પીવાય નહીં ને બપોરમાં કામ ના આવે જમાવી દીધું મારે શું મેરો નાખી દીધું છાશ નાખી દીધું અટલાઈ ગયું એ હવે દૂધ કામ ના આવે સમજ્યા મહારાજ કે ભેં ઊભી છે ને ભેંને દઈ દો અરે પણ ભેં દોવાઈ હવે થોડી દોવા દે તો કે દોવા દેશે કે હવે ખીચડી દેખાણી ને એટલે પટરાણીને કંઈક આસ્થા આવીને ડોણું લઈને ગઈ તો જેવું આંચળ નીચે મૂક્યું તો 4 ધારા ડોણું ભરાઈ ગયું આખું પટલાણીને કે ક્યાં બાત છે કે આ કોઈ ચમત્કારી છે હો પછી દૂધ ગરમ કરી ગાળીને મહારાજને દીધું મહારાજ ખીચડીને દૂધ જમ્યા બરોબર હો પછી મહારાજ હુઈ ગયા કે હવારે હાલા જશો હુઈ ગયા પણ પટલાણીને એમ થયું કે આ જો બ્રહ્મચારી રહે ને તો હવારે ભાવથી જમાડું એને હો પણ પછી મારે થોડા હવે સેવા થોડીક લઈ લીધી હવારે મહારાજ વહેલા ઉઠી નીકળી ગયા પાછળથી પટલાણીને સત્સંગ થયો ને કાંઈક મહારાજને મળવા આવ્યા હશે ને મહારાજ કે ઓળખો ના તમે ભગવાન છો કે મહારાજ કે તમારા ઘરે આવ્યા હતા કે મહારાજ કે કોઈ દી નથી આવ્યા મારે કે વર્ષો પહેલાં એક બાવો આવ્યો તો ખબર નાનો બાવો તમારી ઓસરીમાં કરી આવ્યો હતો કે હા તો કે હું હતો અરે તમે હતા તો કે હા તે દીધી કેટલી ગાળો દીધી કે મહારાજ કે ગાળો દીધી પણ ખીચડી દીધી હતી ને અમને ભેં દોવા દીધું તું મહારાજ કે મોટી ઉંમર થઈ ગઈ ડોસીની આ યાદ કરાવી દીધું ડોસીમાં કે મહારાજ તમે ભગવાન આવી લીડા મહારાજ બહુ કર્યો શાસ્ત્રોમાં લખાયેલી છે બાજુમાં જસકા માઈ દ્વિજ ગગો છત્રી જીવો ભાઈ હરિજન એ જસકા માઈ જસકા ગામ હો પછી અણિયાળી ગામ છે એમાં શેઠ પૂંજો ભાઈ ને વાવડી ગામમાં કણબી ઘેલોડ બુઆ ગામમાં કોળી ભક્ત નાજો બુઆ ગામમાં પછી વાગડ ગામમાં ભીમો ભોજો અને દેસડજી ના બધા રહે મોરસિયા નામનું ગામ છે ત્યાં સાત દામો વસરામ કુંભાર વૈશ્ય રામ વગેરે હો સોની ભક્ત નારાયણજી નામા ભક્ત કાનજી સા જીવ રામા અડધું પ્રકરણ થયું હજી એમ વાતું કરીને એના કહો તો પછી હાલું જ જાય એ આવા ભક્તોના સામીએ નામ લખ્યા છે કમાલ કરી 16 પ્રકરણ નામના છે હા લગભગ તો આપણે ઉઠલાવી નાખતા હશું મોટે ભાગે કેમ લાગે તમને ઉઠલાવાય નહીં સમજાય કે નહીં લખણ ભગા સ્વામી છે ને હરિજન સ્વામી પાસે વાંચતા હતા સમજાય મારા પ્રકરણ ઉઠલે નાખી કે હવે આ નામમાં શું વાંચે કે લ્યો હરિજન સ્વામી કે વાંચો એ નહીં હાલે કે લ્યો એમ મૂકી આ સ્વામી સંતો લખીને એટલી પ્રયાસ કર્યો કોક દે આપણે નામ સાંભળવા તો જોઈએ ને જિંદગીમાં કોક વખત ક્યારેક વાંચવા જોઈએ જોકે તમે વાંચતા હો તો લાગત વાંચતા હશો કાઢી નહીં નાખતા હો કથામાં આવે ત્યારે પણ આવા ભક્તોના સ્વામી કે નામ સાંભળીએ નામ તો પણ આપણો આત્મા શુદ્ધ થઈ જાય જાણતા અજાણતા થયેલા આપણા પાપ હોય ને એ પાપ બધા બળીને ભસ્મ થઈ જાય એહ આદિરૂડા હરિજન્ના વસે કંથારિયામાં પાવના રાણાપુરે રહે વિપ્રસંગજી કર્યો સતસંગ કુસંગતજી સંઘો રાણ છોડ રવો ને રૂપ પુંજો લખમાણા કણ બિયાનુપ કોડી હરજીને ઘેલો ભગત હીરાદાસ વૈરાગી વિરક્ત શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં સવારે ઉઠી જેમ ભગવાનને યાદ કરવાના એમ ભગવાનના ભક્તોને પણ યાદ કરવાના હો હા શ્રેષ્ઠ એકાંતિક ભક્તો થઈ ગયા હોય ને એને પણ યાદ કરવાનું શાસ્ત્રોમાં લખ્યું છે
તો આપણા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં ગામે ગામમાં થઈ ગયેલા એકાંતિક ભક્તો એના નામ સંભળાવે છે. જે ભક્તોના નામ સાંભળવાથી જીવાત્માના પાપ બળીને ભસ્મ થઈ જાય, એટલે ભાવથી સાંભળવાના, સમજ્યા ને, કંટાળો રાખ્યા વગર. આ બધા હરિભક્તો સ્વામી જો કંથારિયા ગામમાં સોની ભગત, નારાયણજી ને કાનજી ને જીવરામ ને એક રજપૂત ભગત હતો, સમજ્યા ને. મહારાજ ગયા, એ કે મહારાજ અમારા ગામમાં હિંસા થાય છે, હિંસા બંધ કેમ કરવી, હું એકલો ભગત છું. પછી મહારાજ એને હારામાં હારો ઉપાય બતાવ્યો. મૂર્તિ હશે ને જ્યાં હિંસા થતી હશે તો એ મૂર્તિને ઉપાડી, તો કે મૂર્તિ મોટી એ બહુ. મહારાજ કે આ મુકુંદ બ્રહ્મચારીને યાદ કરજે કે તારામાં તાકાત આવી જશે, કે લ્યો. પછી મૂર્તિ ઉઠાડી રાતના તળાવમાં પધરાવી દીધી, અને બીજે દી કીધું ગામમાં કે આપણા દેવીએ કે કીધું હોય કે મારી આગળ હિંસા થાય મને નથી ગમતું, કે લ્યો હિંસા બંધ કરો તો જ મને ફાવશે. પછી ગામના માણસો નક્કી કર્યું કે હવે પછી આપણે પાડો કાપવો નહીં, શીરો બનાવવાનો, શીરો, સમજ્યા ને, મીઠી પીળી કહેવાય. પછી બીજે દિવસે પધરાયા આવ્યા પાછા મૂર્તિ, સમજ્યા. તો એમ ત્યાં શ્રીજી મહારાજે ઉપાય બતાવ્યો, એ રજપૂતને આમ કરજે, એ કંથારિયા ગામમાં. પછી રાણપુરમાં બ્રાહ્મણ સંઘજી કુસંગ છોડી અને સત્સંગ કર્યો એણે. પછી સંઘો, રણછોડ, પૂંજો, લખમણ, કણબી, જો કણબીમાં લખમણ નામ હોય, આપણા બાપુ છે ને અહીંયા કને લખમણભાઈ, એ કોડી લખમણભાઈ પણ થઈ ગયા, એની વાતો છે ઘણી બધી. કોડી હરજી અને ઘેલો ભગત, લોયા ગામના ભક્તોની સામે વાત કરે છે. ઘેલો કોડી જ્ઞાતિના, એનું સામે લખ્યું કેવા ભગત હતા. દુષ્કાળ પડ્યો, લોયામું ગામણિયું ગામ, ખાવા ન મળે. પછી એને એના ઘરના 2 જણા વિચાર કર્યો કે કંઈક બીજે જઈ, મુંબઈ કે સુરત જમણા, સમજ્યા. તે રવાના થઈ ગયા. હો મહારાજનું સંભાળતા એ ભજન કરતા જાય, ભેગા ના હાલે. હો બે ભેગા હાલે તો વાતું થાય. ભગત આગળ હાલે જાય, એના ઘરના થોડાક પાછળ હાલે આવે. હો હે મહારાજને સંભાળતા જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય. વાત તમે સાંભળી હશે, હોનાનું કડવું પડ્યું, સમજ્યા ને. ગરીબાઈ છે, ખાવા મળતું નથી, રસ્તામાં સોનાનું કડવું કોકનું પડ્યું છે. તો આ ઘેલા ભગતે માથે ધૂળ નાખી દીધી. શું કામ? કે મારાથી તો ન લેવાય, પણ મારી ઘરવાળીને કદાચ લોભ જાગી જાય ને ઉપાડી લે તો અડાય નહીં. કે લ્યો, સ્વામિનારાયણના સત્સંગીનો નિયમ છે, પડી વસ્તુ કોઈને હાથે નવ ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે. પણ એના ઘરના દેખી ગયા, ઢગલી કરી નાખ્યા આગળ. પછી આગળ જઈને ભેગા થયા, બેઠા નાસ્તો વાસ્તો કરવા કાંઈ. ત્યાં પછી ઘરને પૂછ્યું ભગતને કે રસ્તામાં ધૂળની ઢગલી શું કરતા હતા, કે એ શું કરતા હતા. એ કાંઈ નહીં, હોનાનું કડવું પડ્યું હતું. કે હો એ મને એમ કે તને કદાચ લોભ જાગી જાય તો, એટલે મેં દાટ નાખ્યું. તેના ઘરના કે તમે હુંનું માન્યું ત્યાં દાટ્યું ને, હું તો એને ધૂળ જ માનું. કે લ્યો, શું કે હું એને ધૂળ જ માનું, કે આપણા ભાગનું ન હોય એ ધૂળ જ કહેવાય. ગયેલો તો ભગત કરતાં એના ઘરનાની સમજણ ઊંચી. પછી તો ઓલાને પડી ગયું તો કોક વરરાજાનું, સમજ્યા ને. એ વેરે આવ્યા ગોતવા, પૂછ્યું આને રસ્તામાં સોનાનું કડવું પડી ગયું, દીઠું. ભગત કે હા, આટલો આગળ જાઓ, આ સાઈડમાં ધૂળની ઢગલી પડી કે એમાં દાટેલું છે. ગયા, જોયું, સોનાનું કડવું મળી ગયું. તો ઓલિયાને આશ્ચર્ય થયું. પાછા આવીને આને પૂછ્યું, તમે છો ક્યાંના? તો કે લોયા ગામના છીએ. જ્ઞાતિ? તો કે કોડી. એટલે રસ્તામાં સોનાનું કડવું તમે લઈ ન લીધું? કે એને આશ્ચર્ય લાગ્યું. તો કે લેવાય નહીં. કાં? તો કે અમે સ્વામિનારાયણના ભગત છીએ. કે સમજ્યા ને. તો ક્યાં જાઓ છો? તો કે અમારા ગામમાં બહુ દુષ્કાળ છે, ખાવા મળતું નથી, એટલા માટે ક્યાંક કમાઈ જાય છે, કંઈક સુરત જમણા જ્યાં મેળ પડે તો જાશો. એમાં ઓલે 50 રૂપિયા દીધા હો અમારા તરફથી, તમે રાખો. કારણ કે જો ધૂળ ન દાટીએ તો કડું કોક બીજો ઉપાડી ગયો, તમે રસ્તો કરો ને. એને ભાવના થયું. આવા ભગતના સ્વામી નામ લખે, સમજ્યા ને. ઘેલા કોડી.
ક્યાંક તેજો કહે છે, પણ હકીકતમાં ગેલો ભગતી. બ્રાહ્મણ, નારાયણજી, રામબાઈ આ બધા ભક્તજનો લોયામાં હોય છે. સુરા ખાચરનું નામ ના આવ્યું, લોયામાં જા ને એનું હવે આવશે. નક્કી ભક્ત નાગડ કે ગામાં, શિરોમણી સા ખાચર સુરો નામા. જે સુરો ખાચર નાગડકાના બે ગામ હતા, એના લોયા અને નાગડકા. મુખ્ય રહેવાનું ઠેકાણું નાગડકામાં સુરા ખાચર. મારા લીડા લોયા વધારે કરી, લોયા વધારે પ્રસિદ્ધ થઈ ગયા. બાકી હજી સુરા ખાચરના ઘર નાગડકામાં છે, મંદિરની બાજુમાં છે. સુરા ખાચરની તો વાતો ન કરાય ને, ટાઈમ થઈ જાય આપણો, સમજ્યા કે. પણ એક વાત કહું, થોડાક આપણે વિચારતા કરી દેવી છે. પેલું નામ લગભગ 18 પરમહંસોમાં એનું નામ લખ્યું હતું ને, રવજીભાઈ. આવે સુરા ખાચરનું નામ, સાધુ થઈને આવે તો ભુજ 1 મહિનો મહારાજ રાખ્યા અને પાછા ઘરે મૂક્યા. હો, ગ્રસ્તના કપડાં પહેરાવીને. પણ એ બધા જેટલા આવ્યા હતા ને, એ બધા ઘરે જઈને સંસાર નથી માંડ્યો, ઘરમાં પણ બ્રહ્મચારીની જેમ રહ્યા છે. સુરા ખાચરની 25 વર્ષની ઉંમર હતી. 2-3 છોકરા હતા, એનો નાથીઓ અને બધા હતા, 3 બાળકો હતા. એકવાર શરીર ઉપર ભગવા કપડાં પહેર્યા મહારાજની આજ્ઞાથી, હવે સંસાર મંડાયની આખી જિંદગી ઘરમાં રહી અને બ્રહ્મચર્ય પાડ્યું. ભાઈ એવા ભક્તોની વાતો છે, સમજાના. એના ઘરના શાંતિબા એ કેવા ભગત હે, મહારાજની વિશે પ્રેમવાળા. એકવાર મહારાજને ઉનાળોનો સમય હતો, થોડા કાઠી ભક્તો ભેડા હતા. એ બહુ તાપ તપ્યો હતો. મહારાજ આવ્યા, જતા બીજે ગામમાં, ત્યાંથી વટાણા. મહારાજ કે શાંતિબા, ગરમી બહુ થઈ ગઈ, શરીરમાં કંઈક શાંતિ થાય એવું છે? શાંતિ થાય એવું? તો કે મહારાજ દહીં છે. ઠીકરાના શું હતા ઓલ્યા, ઠીકરાના ઘડા કેવા, શું કહેવાય, એમાં જમાવેલું દહીં છે. ચૂલે ઈ જ ચડ્યો, નીચે કારું અને અંદર દહીં જમાવાનું, દૂધ ગરમ એમ જ કરવાનું, જમાવી એમ જ દેવાનું ઠીકરાના વાસણમાં. અને એની મજા એ અલગ છે ભાઈ. હવે તો આપણે તો લોઢાના વાસણ થઈ ગયા, સમજાય કે નહીં? કાં તો એલી મેલીને, એટલે હાવ ભંગાણ. અમુક સમય પહેલાં એલી મેલીને વાસણ અભડાઈ ગયા તો કોઈક માણે ડી આવ્યો. હવે એ અભડાતા નથી, ખબર નહીં કેમ. પછી નીચે કપડું વીંટી દીધું, નીચે કારું હતું ને. મહારાજ ઘોડી ઉપર બેઠા હતા, આખું ડોણું દઈ દીધું મહારાજને. લ્યો મહારાજ ગમે જાવું છે કે દહીં ખાવા એવું ટાઈમ નથી, આખું એમને મહારાજને દઈ દીધું. મહારાજ ખોડામાં એક હાથમાં લગામ, ઘોડી દોડાવતા જાય ને વાંહી દહીંના ફોદા જમતા જાય ને આમ ઉડતું જાય ને, એવી જમાવટ કરી. લ્યો મહારાજ એવી લીડા. કાઠીઓ બધા વાંહે પડ્યા, મહારાજ પ્રસાદ લાવો, પ્રસાદ લાવો. મહારાજ આજે પ્રસાદ કોઈને દેવો નથી કે લ્યો. ઘોડી દોડાવે છૂટ હો, ઓલે વાંહીથી પહોંચી ના આવે એટલા માટે. દોડાતા દોડાતા ભાદર નદી આવી, સમજે ને. મહારાજ અડધું ઘડતું દહીં જમ્યા ખૂબ, ટાઢક પડી. અને પછી આ કાઠીઓ વાંહે પડ્યા હતા ને, એટલે આખું ડોણું નાખ્યું નદીમાં, પાણી થોડું થોડું વહેતું હતું, સમજ્યા. કાઠીઓ ગઈ પ્રસાદી જાય, હાલો બધા પાણીમાં પડ્યા. મયારામ ભટ્ટ કે એટલે આંગરલ પાણી વાળું, આંગરલ પાણી. હું કાઠીઓ ગયેલા ભટડા હમણાં બોલ દીધી કે સમજે પ્રસાદ વહી જાય કે સમજે ને, હમણાં ખાઈ લેવા દે કે બીજી વાત નહીં ગયો. એ ફોદા વીણી ખખરી ખખરી અને ખાઈ ગયા પ્રસાદી, સમજે ને. આવી લીડા. શાંતિબાઈ, વલ્લુભાઈ, કાઠી, ભગત, ભીમો, જેઠો, એ આ બધા ભક્તો નાગડકા ગામમાં રહી અને સત્સંગ કરે. ચોકડી નામનું ગામ છે, ત્યાં સત્તો અને રૂડો પ્રેમથી હરિભજન કરે. કોરડા નામનું ગામ છે, ત્યાં કૂંપો ખાચર, ધુની ધર, કણબી સામજી, આ બધા. ચોરવીર ગામ છે એમાં રે. પીપરડી ગામનું નામ સામે લખ્યું. ભટ્ટ ભાણજી ને જીત ને નારાયણ, આ બધા હરિભજન કરે. હાથસણી ગામમાં ભીમો અને માલો. મોઢુક ગામમાં નાજો ખાચર. વિછિયા ગામમાં તમારે એ ડુંગર છે ને, વિછિયો ડુંગર, પણ વિછિયા ગામ છે, એમાં શેઠ સામજી અને કલો એ બધા રહે. ગોખલાણામાં જીવો લુવાણ. પ્રભુ ભજી થયો ભવ પાર. લુહાર 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 જ્ઞાતિના હરિભજન કરી અને ભવસાગરને પાર પામી ગયા. પછી ખંભાળા ગામમાં મોકો ખાચર, માણસીઓ, સવો, લુહાર, એ આ બધા ખંભાળામાં રહે. હવે કરિયાણા ગામનું સ્વામી નામ લખે છે. કારિયાણી નહીં પણ કરિયાણા, ગરડાની બાજુમાં આવ્યું. કારિયાણી હાવ બાજુમાં, કરિયાણા થોડુંક છેટું છે. કરિયાણા ગામમાં દ્વિજ ગંગારામ,
ઉંડળ ખાંચર, કાળો મકવાણો, જોકે નામ સામે થોડે લખ્યા છે, પણ મહારાજ કરિયાણામાં લીડા બહુ કરી. ગામની બારે બુરજ છે, બુરજ તળાવની પાડ ઉપર. મહારાજ એ રહેવા માટે બહુ ગમતો. લ્યો મહારાજ ગમે અહીંયા રોકાશું. બુરજ હો, ઊંચો કેટલો છે, માથે ચડીએ તો કઠણ પડે, રસ્તો નથી ચડવાનો. એમાં મહારાજ રાત રોકાણો, તળાવને કિનારે. પછી લીડા ઘણી બધી કરી. ઓલે લોકર ખબર લોઢાના બધા હતા એને સોનાના બનાવી દીધા, કાળા મકવાણાને ત્યાં. પછી હેરાન થઈ ગયા ને પાછા લોઢા બનાવી દીધા. આવી મહારાજની લીડા હો. મહારાજ એના ઘરે ઉતર્યા હતા ને એક ઓરડામાં હાકર વાંસેલી. ઓરડો કોઈ દી ખોલે નહીં, બંધ ને બંધ પડ્યો. તે મહારાજ કે આ ઓરડો બંધ જ કેમ પડ્યો હોય? કે કાળો મકવાણ કે મહારાજ આ ઓરડામાં તો અમારા બધા પૂર્વજો છે, કે પૂર્વજો ને પૂતળ બનાવીને કાં તો ફણા ને એવું એમ જાત જાતના રાખેલા. એક તો વળી ચાંદી નાખ્યું વાળો. મહારાજ કે આ કોણ? એ મોટો હોય કે અમારો મોટા મરી ગયા ને વડીલ, ચાંદી નાખ્યું બનાવી. મહારાજ કે આવડા બધા તમારા ભગવાન છે તો અમારે શું જરૂર? કે લો સમજ્યા? પછી શ્રીજી મહારાજે એ બધું સાફ કરાવ્યું. મહારાજ કે આપણી પરંપરામાં કાળો મકવાણો કે મહારાજ તમે છો ને એટલે કોઈ નથી આવતા, ને કોઈ અહીંયા ધૂણવાનું ચાલુ જ હોય કે અમારા ઘરમાં, કે સમજ્યા ને? જાત જાતના આવે ને એ જાત નાટક થાય ને. મહારાજ કે બધું બંધ કરો આજથી. કે તે બધા મને ભારો બાંધીને નદીમાં નાખ્યા. સમજાય કે નહીં? ત્યાં મંડ્યા તરવા, કેટલાક બોલવા મંડ્યા પૂર્વજો. પાણીમાં પડ્યા ને ત્યાં રાજી. કેટલાક ઓલો મોટો હતો ને ચાંદી નાખ્યો વાળો, એ બધાને કે શાંતિ રાખો, શાંતિ, ભગવાન આવે છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણો ઉદ્ધાર કરશે. કે એટલે પાણીમાં નાખ્યા કે આપણે નવરાવી અને આપણો ઉદ્ધાર કરશે એમ બોલવા માંડ્યા. હો, કળશમાં બહુ સુંદર કથા છે, મજાની. પછી મહારાજે એ બધા હતા ને બધા પૂર્વજો મૂકી દીધા ઉપર. હો, સદગતિ પમાડી છે મહારાજ. આવી અનેક લીડાઓ. ત્યાં કને સંતદાસજી શેઠ બદ્રિક આશ્રમમાંથી આવ્યા હતા. સંતદાસજી મહારાજ બહુ મોટો મહિમા સમજાવ્યો. અને સંતદાસજી કે બદ્રિક આશ્રમમાં પણ અહીંયા જે ભગવાન લીડા કરે છે ને એની બધી વાતો ત્યાં કને થાય છે. હો, હા, ઘણા સંતો જાતા બદ્રિક આશ્રમ. મહારાજ ક્યારે મૂકતા. લાડુદાનજી પણ બદ્રિક આશ્રમમાં જઈ આવ્યા હતા. નન્નાળ ભગવાન કીધું સાધુ થઈ જાજો કે માથાકૂટમાં પડતા નહીં. ક્યાં જાય કે નહીં? લાડુદાનજીને નન્નાળ દેવના કેવાથી સાધુ થયા હતા એવી આપણા શાસ્ત્રોમાં કથા છે. ગંગારામ વગેરે ઉંડળ ખાંચર આ કરિયાણા ગામમાં ભક્ત શેઠ જૂઠો નીલવડે, ભજે જગતપતિ મતી ન ચડે. હરિજન અરજણ માવજી, આશા અસત ત્રિકમે તજી. સારા હરિજન સોનબાઈ, રાજગર રાયપુર માઈ. નીલવણ ગામ, રાયપુર ગામ, કોટડા ગામ એના પુતળીબાઈ, કુંદડી ગામ, કાલાસર ગામ. આ બધા કેટલા ગામના સામે નામ લખ્યા. હો, જસ્સાપરના રામો, કણબી ભગત સુરો. પછી પીપળિયામાં ઠક્કર લખમણ, પ્રાગો ને વીરો ભગત. હો, પછી અજ્જુ અને મૂલીબાઈ, આ બધા પીપળિયામાં વસે. નરાડા ગામમાં બ્રાહ્મણ ગંગે ઠક્કર રામ. પછી સત્તાપરમાં બ્રાહ્મણ ફૂલજી, લીધો લાવ ભગવાન ભજી. ફૂલજી નામનો એક બ્રાહ્મણ. હો, હરિભગત મહારાજનું ભજન કર્યું. બોલો. પછી કમઢિયા ગામમાં કણબી ભગત છે, રામજી નામ. હો, અને બંધિયા ગામના સામે નામ લખે છે કે ક્ષત્રિય મુલુજી. મુલુજી એટલે મૂળજી દરબાર. રામાનંદ સ્વામીના સત્સંગી હતા પણ વેસની હતા. સમજ્યા ને? પછી મહારાજ કે તમે સત્સંગી થશો, કંઠી બાંધો કંઠી. તો કે સત્સંગી થાઉં તમારો, પણ મને હોકો પીવા ખપે. કે એના વિના ન હાલે. મહારાજ કે તમને છૂટી હોકો પીજો. અમારે ભેગા હાલશો? તો ભેગો હાલીશ, પણ છેલ્લે હાલીશ સૌથી. કારણ કે ધુમાડો કાઢે ઇન્જિન. હા, રેલમાં ઘણી રેલમાં પાછળ ઇન્જિન હોય ભાઈ, સમજ્યા કે પાછળ અને આગળ બે હોય. કારણ કે શ્રીજી મહારાજ ભેગા હોય. હું સૌથી છેલ્લો પાછળ આવીશ. કે મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમારે છૂટી. વ્યસન કરવાની છૂટી, કંથી બાંધી, આ બધું કર્યું. ને બધા મહારાજ ભેગા નીકળ્યા એક ગામથી બીજે ગામ. મહારાજ ઘણી વાર ફરતા હો, 2 મહિના ભેગા ફેરવતા. હા, ત્યાં ભાડું છેલ્લી ભાગે હાલે. અને હુકો અવડું લાંબુ રાખ્યો ઘોડામાં, થાય ગગડાવતો જાય, પીતો જાય. પણ થાય શું?
ગામડામાં એ સત્સંગ થયેલો, સમજ્યા ને. મહારાજ આવે ને તેથી બધા રસ્તા લગભગ ગામમાંથી નીકળતા હોય ને, ગામની પાદરમાંથી. એટલે એ બધા મહારાજને મળવા આવે ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કે. નાના નાના છોકરા બધા જય સ્વામિનારાયણ કે હાથ જોડે, હરિભગતને બધાને જય સ્વામિનારાયણ કે કાઠીઓ ને. પણ છેલ્લો ઓલો દરબાર આવે ને, ઓ એ આ તો કે હોકા વાળવા ગયેલો, જય સ્વામિનારાયણ કે. કોઈ બીજું ગામ આવે તો કોઈ જય સ્વામિનારાયણ કે આ તો હોકા વાળો કે. પછી મૂળજી દરબારને એમ થયું કે મારા નાના છોકરાએ મારું અપમાન કરે કે આ હોકાએ મારો તો દાટવા રહ્યો લ્યો. એ ગામ બહાર નીકળ્યા ને, હોકા ઉપર એવી ખીચ ચડીને ચાંદી મઢીને રાખ્યો હતો, અને પછી પાણા ઉપર ઘા કર્યો હોય, ચાંદી ઉતારવા ન રહ્યા કે તે મને સત્સંગી મટાડ્યો કે લ્યો. એમ કરી અને ભાંગી નાખ્યો હોકાને. હો તેથી એનું વ્યસન ગયું. આવી તો સત્સંગમાં અનેક વાતો. જગ્ગુભાઈ, બાઈઓમાં આછુબા, લખુબાઈ, શેઠ ડોસો, જૂઠો હંસરાજ, આ બધા ભક્તો બંધિયામાં રહી અને મહારાજનું ભજન કરે. માંડવા ગામ છે, ત્યાંના વૈશ્ય શામજી અને રાધાબાઈ. ઉમરાલી ગામમાં રાજો આહિર, હરિજન બધા ધીરજથી ભગવાનનું ભજન કરે. સરદારમાં ઘણા બધા ભક્તો. સરદારમાં ક્ષત્રિય તોંગો, હક્કો હરિજન, શાહ કમળસિંહ, વાણિયા પણ સત્સંગી હતા. ગોરધન ને ઇન્દ્રજી આદિક વણિક ભાઈ ભક્તો બધા. એ વાણિયાના બે છોકરા સત્સંગી હતા. મહારાજ આવ્યા અને મહારાજ કે તમે દરબારમાં તો ઉતરો છો વારે વારે, અમારા ઘરે ઉતરો કે. મહારાજ કે સારું, બહુ ભાવના હતી. ઘરે ઉતર્યા, વાજતે ગાજતે મહારાજને ઘરે લઈ આવ્યા. પછી જમવાની વ્યવસ્થાને બધું કર્યું, સમજા કે નહીં. પછી માને કીધું માં હારો ખાટલો ભગવાનને ઢાળી દેજે, અમે થોડું દુકાન માટો મારી દે. બે જણા દુકાનમાં લઈ ગયા. અને વાંડોસી સત્સંગીની ને સ્વામિનારાયણ વિરોધી માકડનો ખાટલો રાખેલો. લો વાણિયા કરે ને, વાણિયા જીવ હિંસા ન કરે, એક ખાટલો પેશિલ રાખેલો ગોદણા સહિતમાં. તે જેટલા માકડ ચાલી ચાલે ને એ ખાટલામાં નાખે, સમજ્યા. અને કોઈક મહેમાન આવે ને તો એ ખાટલો દે. બીજી વાર મહેમાન ભાન ભૂલી જાય, સમજ્યા, આવી જ નહીં પાછા. હવે તો એક માકડ છે નહીં. મહારાજની ખાટલો દીધો લો ડોસીએ રાત્રે હુવા માટે. મહારાજ જેવા હુતા ને એ મિલિટરી આવી ગયા, સમજ્યા ને, ચારે બાજુથી માકડ. તમે તો જોયા હશે, હવેના છોરાને માકડ જોવા નહીં જડતા હોય. પછી મહારાજ ઉઠી ગયા ખાટલામાંથી, નીચે એમ બેઠા. મહારાજ ઓલા છોકરા આવ્યા, મહારાજને કે મહારાજ પટ્ટે કામ બેઠા હો, ખાટલામાંથી બેહો, હુવો. તો કે આમાં તો માકડ છે કે. માકડનો ખાટલો. અને છોરા ડોસી ઉપર ખીજાડા, સમજ્યા. એ કે ડોસી કે ભગવાનને એવો ખાટલો દીધો. ડોસી વાણિયાણી હોશિયારી બોર, સમજ્યા. એ કે ભગવાન હોય તો કલ્યાણ ના કરે, માકડનું કલ્યાણ કે લ્યો. તો એ ડોસીના વચને શ્રીજી મહારાજ જેટલા ખાટલામાં માકડ હતા ને એ બધા ચતુર્ભુજ થઈ અને સ્વર્ગમાં લઈ ગયા. દેવતાના વિમાન આવ્યા અને ગયા. ડોસી કે ભગવાન હાચા હો. છોરા કે તો હવે સત્સંગી થા, તો હવે થાય છે. ડોસીઓ સત્સંગી થયા પછી. આવી મહારાજની વાતો. સરદારમાં ભીમ, વરમ, વસુ, ખવાસ જ્ઞાતિના બધા. ખોજા જ્ઞાતિમાં અભરામ, વશરામ, નારાયણ વગેરે બધા. બ્રાહ્મણ જ્ઞાતિમાં દેવરામ, જન આણદીબાઈ, લાડકીબાઈ, વણિક એક અગરબાઈ. આ બધા સરદારમાં રહી અને ભગવાનનું ભજન કરે. એક બોધો હતો, સ્વામી નામ તો નથી લખ્યું. રામાનંદ સ્વામીનો અવગુણ આવી ગયો હતો ગુરુનો, એને બોધો કમાનગર. પછી રામાનંદ સ્વામી કોઈકની દવા કરી હશે, એ તો સમર્થ હતા. વિચિત્ર દવા કરે તો મટી જાય. હવે આંખ દુખતી હોય, સગડી હળગાવે, એમાં તેલ ગરમ કરે, મીઠાની પોટલી બનાવે અને મીઠું આમ બોરીને આંખમાં રાખે, ગરમા ગરમ તેલવાળું. એ તમે વિચાર કરો, આંખ જીવે તો દુખતી હોય, આંખ મટી જાય. આવી દવા રામાનંદ સ્વામી કરતા અને મટી જતી. બોધો કમાન ઘર જોઈ ગયો મારો કે આવી દવા કરી તો મટી જાય આંખી કે ગમે તે બીમારી કાંઈ. તો કોઈક ડોસી માંદી થઈ ગઈ, દવા કરવા ગયો, ડોસી મરી ગઈ. ડોસી મરી ગઈ ને એટલે ગુરુ ઉપર ખીજાણું. થોડીક ઓછી અકલ તો કહેવાય. અને ગુરુ કેમ કરવાનું હોય, પણ એ કરે એમ થોડું કરવાનું હોય. એ કરતા હતા મેં કર્યું, ડોસી મરી ગઈ. એમાં પછી અભાવ આવ્યો, સત્સંગ છોડી દીધો. ગુરુનો અભાવ આવે ને, ગામમાં મોટો માણસ હતો, ખાલી સત્સંગ છૂટે નહીં, એનું જીવન આડું જાય. વ્યભિચારને માર્ગે ચડી ગયો તો. બોલો, ગુરુનો ભાવ લે એની દશા આ થાય, વ્યભિચારને માર્ગે ચડે. હા, એને ચડી ગયો બોધો કમાનગર. પછી તો મહારાજ આવ્યા, ગામમાં મોટો માણસ પાછો. એટલે એ મહારાજનો સમય થયો અને સભા થઈ અને મહારાજ એવી વાતો કરીને
ગુરુનો ભાવને વિશે ઓલાને બીક લાગી તો હું જમપુરીમાં જઈશ ગયો. પછી મુક્તાનંદ સ્વામીને સાઈડમાં લઈ ગયો બોધો કે મારી ભૂલ થઈ છે, જી થયું મહારાજને કહો હવે મને માફ કરે અને મારું કલ્યાણ કેમ થાય ગયો એ જી કયો એ કરું હવે પ્રાયશ્ચિત. મહારાજ પાસે આવ્યા મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ ભગત રામાનંદ સ્વામીનો છે પણ આવી ભૂલ થઈ ગઈ, ભૂલ ઘણી થઈ, એ બિચારા એટલે પૂરું થઈ ગયું જીવનનું, સમજાય કે નહીં? એ સત્સંગી જ મટી જાય એવું શાસ્ત્રોમાં લખ્યું હોય. સદાયને માટે ફેરી એને દીક્ષા લેવી પડે, ફેરી વર્તમાન ધરાવવા પડે, આવું બધું છે. પછી મહારાજને કે મહારાજ આનું કલ્યાણ થાય એમ કરો. મહારાજ કે ગુરુ એ વળી રામાનંદ સ્વામી જાઓ ગુરુ, એનો અભાવ લીધો એનું કલ્યાણ થાય. એ જમપુરીમાં જ જાય ફાઇનલ. શું કે એ નરકમાં જ જાય મહારાજ, કે એનું કલ્યાણ થાય જ નહીં. ઓલો બિચારો રોયો સભામાં, હો મહારાજ તમે જેમ કહો એમ કરું પણ મારું કલ્યાણ થાય એમ કરો. કે મહારાજ કે જો ગુરુનો ભાવ લેનું મોક્ષ ન થાય, પણ અમે જેમ કહી એમ કરશો તો તમે જે કહો એમ કરું. મહારાજ કે કપડાં બધા ઉતારીને આખા ગામમાં આંટો મારી આવો, થાય પ્રાયશ્ચિત. ગામનો મોટો માણસ, ગાંડો હોય તો વાંધો ના આવે, સરપંચ જેવો માણસ ગામનો કાર્ય કરતા મારો સભામાં જાહેરમાં, પણ હવે એને આ ડર લાગ્યો કે મરી નરકમાં જાઉં, એને કદાચ નાગા થવામાં શું વાંધો હોય કે લ્યો કપડાં ઉતારીને મહારાજ કીધું ને આંખો આંટો મારી આવે. મહારાજ કે ઉકેડા ઉપર ઊભો રહે, મારે ઉકેડા ઉપર ઊભો રાખ્યો લો બાજુ, તો ત્યાં ઊભો રહ્યો. પછી મહારાજ હવે કપડાં પહેરી લે કે હવે તને નગ્ન થવું પડશે નહીં. મહારાજ કેમ કર્યું ને બધું પ્રાયશ્ચિત થઈ ગયું. તો સત્સંગમાં એવા ઘણા હતા હો. રામાનંદ સ્વામી જેને જેને સામર્થ્ય આપી હતી, કેટલાક ભગવાન થઈ ગયા હતા, અને મહારાજ એની પાસે આવા પ્રાયશ્ચિત કરાવ્યા હો. હા, અને સમજાણું કે ભાઈ ભગવાન તો મહારાજ છે, આપણે નથી. પછી ભાડુઈ કરીને ગામ છે, એમાં ચાવડા ભીમ જેસંગ, એને પણ સત્સંગ સાચો સમજાઈ ગયો. અદ્દોભાઈ, પછી રામપુર કરીને ગામ છે એ બાજુ, અજ્જો, લખો, કૃષ્ણ, કાકો, જેઠો, મલ્હાર, સવો, બધા પાકા ભક્તો હો. વસતો, કાનો, દૂધો ને નારોડા, આ બધા રામપુરમાં રહે. ચિત્રા વાવ કરીને ગામ છે, એમાં ચારણ સામત મૂળું અને કોળી તેજો. સાજડીયાળી ગામ છે, એમાં કણબી ભગત ગોવિંદભાઈ ઈ રહે, એક જ હરિભગત હો. પછી ગોલીડા ગામ છે, એમાં ઘણા ભક્તો હો. વસરામ, બધા રાજગુરુ જ્ઞાતિના, ભીમ, વસરામ, રાણો અને રાઘવ, કેવા સત્સંગી સુરા. સ્વામી કે જેણે તગડી જમની સેના, એની વાત તો પ્રસિદ્ધ છે. જમદૂતોને ધોકા માર્યા લો, દાંત ભાંગી નાખ્યા જમદૂતોના દાંત, આવડા મોટા દાંત હો, ભાંગી નાખ્યા. પછી ઓલ્યા તો ભાગ્યા જમદૂતો, મારા આ તો બહુ વાહમાં છે કે આ ગામમાં ન જવાય કે લ્યો. પાપીનું મૃત્યુ હોય તો જમદૂતો લઈ ન શક્યા, એ ક્યાંક બારે ગયો છે ને ત્યાંથી ઉપાડી ગયા. પછી ગામમાં ન જવાય, બીવે જમના દૂતો કે આના ગામમાં ન જવાય કે લ્યો. પછી એમ કહેવાય છે હો, એ દાંત આવડા મોટા એના ઘરમાં રાખ્યા હતા પછી સમૃદ્ધિ માટે, કે યમદૂતોને માર્યા હતા ને પછી કાંઈ ઘર હળી ગયો ને એમાં હળગી ગયા, એવી વાત સાંભળી. પછી રહ્યા નહીં તો જમદૂતોના દાંતે જોવા મળે તમે હતો. વળી ઓઢો, વાલેરો, કાઠી ભક્ત વસે ફાળદન, કુવાડવા ગામમાં કપૂર, વણિક, હીરો અને મેઘો, એહ આદિ છે ભક્ત અપાર, કવિ ક્રોડે નોયનીર ધાર, કહી કહી થાકે કવિરાય, અથાહ નો થાહ કેમ થાય. સ્વામી કે નામ તો ઘણા બધા છે હો, કેટલા કહું કે હું થાકી રહું હવે હો. અગણિત અને અપાર છે, એનો લખતા કેમ અંત આવે. આ એક દેશની વાત કરે હો, હજી 15 પ્રકરણ હજી બાકી. મોટો પ્રતાપ પ્રભુનો જોઈ, કરે સત્સંગ સહુ કોઈ. મહારાજનો પ્રતાપ આ સત્સંગનું દિવ્યપણું જોઈ અને એ બધા ગમે એને માનતા હોય ને પણ મહારાજનું ભજન કરવા માંડી જાઓ, એ મોટી વાત. અલૌકિક આ સંપ્રદાયમાં પ્રતાપ દેખાય. સ્વામી કે નહીં મોક્ષ પદની ઉધાર, આવે તેડવા અંતે મોરાર. મોક્ષ થશે એમ નહીં, જીવતા જ મોક્ષ. એ વ્યસન થકી બચી જવાય, પાપ થકી બચી જવાય, આ લોકમાં સુખ અને શાંતિ, મુઆ પછી પણ સુખ આ સંપ્રદાયમાં છે, આ સત્સંગમાં છે, બીજે ક્યાંય ન મળે હો. સાચું સુખ છે ને અહીંયા કને છે. જો બીજાને બળતરા કેટલાને થાય છે, આપણે ક્યાંય બળતરા થાય છે? થાય તમે જુઓ, આપણે બળતરા નહીં થાય. અને બીજાને કાંઈક પોતાના દેવની કાંઈક સેજ નહીં જેવી વાતો આવશે ને તો જાતની બળતરા જન્મ છે ને. એ યુટ્યુબમાં જેમને તેમ
ઉખાડ કરશે, સમજે ને, ઉખાડ. આપણે થતી નથી બળતરા, ગમે એમ કે ને આપણે તો બળતરા નથી થતી હો. શું કામ? આપણે સાચી વસ્તુ મળી ગઈ, ભગવાન પુરુષોત્તમ નારાયણ મળી ગયા છે, અક્ષરધામ, જેના થકી શ્રેષ્ઠ કાંઈ નથી હો. અક્ષરધામમાંથી આગળ નથી. બીજા અનેક દેવતાના અનેક લોકો હશે, પણ એના થકી સર્વશ્રેષ્ઠ વ્યાસજીના સિદ્ધાંતે, આપણા મનની વાતો નથી કરવી આપણે, વ્યાસજીના શાસ્ત્રોના સિદ્ધાંતે અક્ષરધામમાંથી કે શ્રેષ્ઠ પદવી કોઈ નથી. અને એ સત્સંગ કરવાથી મળે છે હો. હા, સત્સંગ કરવાથી ઈ મળે છે. અંતે ભગવાન ઉદ્ધારની વાત નહીં, બાજુ રોકડું કલ્યાણ. સત્સંગી થાવ, નિયમ ધર્મ પાડો, ભજન કરો, સ્વામિનારાયણ નામનો જપ કરો, મોક્ષ તમારા હાથમાં આવી જાય. બીજા અનેક પરચા થાય, સહુ જન જાણે માન માયા. જીત્યા કામ ક્રોધ લોભ મોહ, ન હોય એક તે દેખો સમોહ. એકાદ અંતર શત્રુની વાત નહીં, કામ ક્રોધ લોભ બધા જથ્થાબંધ બધા ભાગી જાય જીવનમાંથી હો. એ આખી જિંદગી કોઈ આંગળી નથી ચીધી હો, એવી જિંદગી વ્યતીત કરી જાય સત્સંગમાં. નિર્દોષપણે જીવનો, કોઈ કાંઈ કહી ન શકે. બોલો, એવું સમજી સત્સંગ કરે, સ્વામી સામા સાચા પગ ભરે. તજી જૂઠા જગતની આશ, થાય પ્રગટ પ્રભુના દાસ. તેનો આવે કેમાં ગણે છેક, લખીએ એક ને રહે અનેક. સ્વામી કે ગામો ગામ લોકો સત્સંગ અને ભજન કરે. આ બધા એક એક ગામમાં નતા હતા તો સત્સંગી ઘણા, પણ પાકા હતા ને એના સામે નામ લખ્યા હો. સ્વામી કે એકનું નામ લખ્યું અનેક રહી જાય કે આટલા બધા સત્સંગી, ઘણા બધા સત્સંગ જબરજસ્ત હતો. મેં તો મનમાં કર્યો વિચાર, ન થાય નામનો નિર્ધાર. ઉત્તર પંથ આકાશનો, કોઈ પામી શકે નહીં પાર. અંડજ ઉડી ઊંચા ચડે, પણ અંબર રહે અપાર. ઉત્તર પંથનો કે ઉત્તર દિશાનો છેડો લઈએ તો છેડો જડે. પૃથ્વી ગોળ ગોળ છે, દક્ષિણમાં ભાગી જાય, ખબર ના પડે કાંઈ હો. ન્યુઝીલેન્ડ જાય ને તો અમેરિકા બાજુમાં થઈ જાય, એટલે ઇંગ્લેન્ડ જાય તો અમેરિકા છેટું આવે. લો, એમ પ્લેન નીચે જ ભાગી જાય પાછું હો. ઊંધું નથી થતું પાછું, અવરું થઈ જાય પાછું. આમ જાઓ તો દેશમાં પૂગી જાય, ઉ બાજુથી આવે પાછું, સમજાય કે નહીં? તો કોઈ દિશાનો અંત મળે દુનિયામાં? ના મળે. કોઈ પક્ષી વિચાર કરે મારે આકાશનો અંત લેવો છે, આકાશનો છેડો, મરી જાય, પણ અંબર રહે અપાર. એ તો અપાર છે, એનો કોઈ પાર નથી. બધું અનંત અનંત છે. એમાં સત્સંગમાં ભક્તો પણ અનંત છે. કયો દેશ હતો? કાઠિયાવાડ દેશના નામ સાંભળ્યા ને આપણે? કાઠિયાવાડ દેશના નામ સાંભળ્યા? અહીંયા પ્રકરણ પૂરું થાય છે. હવે પછીના 16મા પ્રકરણથી હાલાર અને કચ્છના ભક્તોના સામે નામ લખ્યા, પણ એ અત્યારે હવે આપણે અવસર મળશે નહીં. અવસર મળશે ત્યાંથી સાંભળશું હો. અત્યારે એ બધા સંતો આવ્યા છે. આવતીકાલે આપણે યજ્ઞ શરૂ થાય છે, બધી વાતો કરશે. પત્રિકા પણ તમને તમારી સંભળાવશે યોગ્ય લાગે એ પ્રમાણે. અહીંયા કને આપણે કથાને વિરામ આપશું. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुडानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये काठियावाड़ प्रदेशना हरिजनना नाम कह्या ए नामे 115मु प्रकरण सहजानंद स्वामी महाराजनी जय।